નમસ્કાર મિત્રો. શરૂઆત આપણે ભારતના ઇતિહાસમાં આપણે પ્રાચીન ઇતિહાસથી કરીએ છીએ, પણ પ્રાચીન ઇતિહાસની વાત કરતા પહેલા આ ઇતિહાસનો બેઝ શું છે, ભારત શબ્દ કેવી રીતે આવ્યો, ઇતિહાસ શબ્દ કેવી રીતે આવ્યો, સાવ આપણે મૂળથી વાત કરવાના છે. ઇતિહાસ શબ્દથી વાત કરશું કે ઇતિહાસ શબ્દનો શું અર્થ થાય, એ કેવી રીતે બનેલો છે, ભારત શબ્દ છે એનો શું અર્થ થાય છે, ભારત શબ્દ કેવી રીતે આવેલું છે, આપણા દેશનું નામ ભારત શું કામે પડ્યું છે, બધી જ વાત એટલી ડિટેલમાં આપણે કરવાના છે કે પરીક્ષામાં ગમે એવો પ્રશ્ન પૂછી લે ને તો તમને આરામથી આવડી જાય. ક્લાસ 2 સુધીની પરીક્ષામાં ગમે એવું પૂછે તો આવડી જાય, એટલું આપણે ડિટેલમાં જોવાના છે. આ યુપીએસસી ની તૈયારી કરતા હોય તો આનાથી વધુ ડિટેલમાં તમારે જવું પડે, પણ આપણે યુપીએસસી ની તૈયારી નથી કરતા. જીપીએસસી ક્લાસ 2 સુધીની આપણે તૈયારી ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા જે પીપીટી બનાવેલી છે, મટીરિયલ બનાવેલું છે, આટલું કરી નાખવું ઇનફ છે. આનાથી વધારે કરવાની કોઈ જરૂર નથી. તો ભારતના ઇતિહાસની આપણે વાત કરીએ તો પેલા ઇતિહાસ શબ્દના અર્થથી આપણે શરૂઆત કરીએ કે ઇતિહાસ શબ્દનો અર્થ શું થાય. તો ઇતિહાસ શબ્દની સંધિ છૂટી પડે ઇતિ વત્તા હ વત્તા આસ. ઇતિ એટલે આ પ્રમાણે, હ એટલે ખરેખર આસ મૂળ સંસ્કૃત શબ્દ છે. આમ તો ઇતિહાસ આખો સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃત એને ઉપરથી આસ થયું એટલે ઇતિ વત્તા હ વત્તા આસ, જેનો અર્થ થાય આ પ્રમાણે ખરેખર હતું. ખરેખર જે હતું ઇતિહાસ છે, ઇતિહાસને જે પ્રૂફ થયેલું છે, જે સાબિત થયેલું છે એને જ ઇતિહાસકારો માને છે. ખાલી દંતકથાઓ છે એને ખાલી માનતા નથી, વાર્તાઓ છે એને માનતા નથી. ઓથેન્ટિક પ્રૂફ મળે. ઓથેન્ટિક પ્રૂફ ક્યાંથી મળે? જો હવે તમને વાત કરું કે જે પ્રાચીન ઇતિહાસ આવશે, મધ્યકાલીન ઇતિહાસ આવશે અને અર્વાચીન ઇતિહાસ આવશે. તો અર્વાચીન ઇતિહાસનું મોટા ભાગનું મળે છે, મધ્યકાલીનનું છે એનું મોટા ભાગનું બધું મળે છે. પણ પ્રાચીનની તમને વાત કરું તો પ્રાચીન કાળના જે લખાણ હતું કે એટલું બધું આપણને મળતું નથી. ભોજપત્રોમાંથી થોડું ઘણું મળે છે, બાકી ભોજપત્રો મોટા ભાગના નાશ પામેલા છે. પણ ખોદકામ દરમિયાન સિંધુ ખીણની સભ્યતા ભણશું ત્યારે એમ આવશે કે ખોદકામ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જે મળેલી છે તો એ પણ જે છે એને ઓથેન્ટિક ગણી અને એ ઇતિહાસકારો માને છે. બાકી દંતકથાઓ, વાર્તાઓ છે એને એ માનતા નથી. એટલે ખરેખર જે છે, ખરેખર છે ને પણ ખરેખર જે હતું એને ઇતિહાસકારો માને છે. એટલે ઇતિહાસનો અર્થ જ થાય એવો થાય કે આ પ્રમાણે ખરેખર હતું. આ વાત હતી ગુજરાતી ઇતિહાસ શબ્દમાં, ગુજરાતીમાં આપણે વાપરીએ છીએ ને. હવે ઇંગ્લિશમાં આપણે હિસ્ટ્રી શબ્દ વાપરીએ. હિસ્ટ્રી શબ્દ ક્યાંથી આવેલો છે? તો હિસ્ટ્રી શબ્દ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે હિસ્ટ્રી શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો અંગ્રેજી લખીને ન આવતા. ઓપ્શનમાં અંગ્રેજી, લેટિન અને ગ્રીક હશે. અંગ્રેજી તો તમે આમે ના લખો એટલી તો તમને ખબર જ હોય, પણ મોટા ભાગના મિત્રો ગ્રીક અને લેટિન છે એમાં કન્ફ્યુઝન થાય. ગ્રીક છે, લેટિન નથી, આટલું ખાસ યાદ રાખજો. અને ગ્રીકમાં જે એની લિપિમાં લખેલું છે હિસ્ટોરિયા શબ્દ છે. હિસ્ટોરિયા શબ્દથી હિસ્ટ્રી શબ્દ બનેલો છે. તપાસ કે સંશોધન દ્વારા મળેલું જ્ઞાન એવું થશે. ઇતિહાસની એક વ્યાખ્યા છે પણ એ કઈ ખાસ પૂછાયું નથી, પણ છતાં જોઈ લે. ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓનું લેખિત પુરાવાનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળ. ભૂતકાળ એટલે કે ઇતિહાસ. ઇતિહાસ એટલે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સંવાદ. આ ના પૂછે, એક આ વસ્તુ તમને અહીંથી પૂછ્યું હોય તો પૂછી શકે કે કઈ ભાષામાંથી બનેલો છે. બસ આ સ્લાઇડમાંથી એક પ્રશ્ન પૂછી શકાય, ઇતિહાસ શબ્દનો અર્થ શું થાય? તો આ પ્રમાણે ખરેખર હતું. આ પણ પૂછવું હોય તો પૂછી શકે. એક આઈએમપી આ કહી શકાય, એટલું બધું ખાસ આઈએમપી નથી. આ એક સ્લાઇડમાંથી એક જ પ્રશ્ન તમને પૂછાવાની શક્યતા છે. મિત્રો સાથે નોટ અને પેન રાખજો, જે જરૂર લાગે ત્યાં નોટ અને પેનથી લખતા પણ જજો. એના પછી આપણે ઇતિહાસના પિતાની વાત કરીએ કે ઇતિહાસના પિતા, પરીક્ષામાં પ્રશ્ન ઇતિહાસના પિતા કોણ છે? તો હેરોડોટ્સ છે. કોણ છે? હેરોડોટ્સ. પ્રથમ ઇતિહાસકાર, અને ઇતિહાસકારના પિતા પણ આને કહેવાય છે. અને એને સંસ્કૃતમાં એનું નામ હતું હરિદત્ત. શું હતું? હરિદત્ત. એટલે ઘણી જગ્યાએ હેરોડોટ્સનું આપ્યું હોય અને એ જગ્યાએ હરિદત્ત આપે તો એક જ છે, યાદ રાખજો. પ્રથમ વખત હિસ્ટ્રી શબ્દનો પ્રયોગ કરો. હિસ્ટ્રી શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ કરનાર કોણ? તો આ હેરોડોટ્સ. પરીક્ષામાં પ્રશ્ન આવી રીતે પૂછે કે ઇતિહાસના પિતા કોણ? તો હેરોડોટ્સ આવશે. વિશ્વના ઇતિહાસના પિતા તો પણ કોણ આવે? હેરોડોટ્સ આવશે. હિસ્ટ્રી ઓફ શબ્દ કોણ સૌથી કોણે ઉપયોગ કર્યો? તો પણ હેરોડોટ્સ જ આવશે. હરિદત્ત કેનું નામ છે? તો પણ હેરોડોટ્સ જ આવશે. હેરોડોટ્સ છે એનો જન્મ ઈસવીસન પૂર્વે 484 માં થયો અને મૃત્યુ ઈસવીસન પૂર્વે 425 માં થયું છે. હવે તમામ રિવર્સ જેવું ચાલતું લાગે પણ ઈસવીસન પૂર્વે છે. ઈસવીસન અને ઈસવીસન પૂર્વે ની ગણતરી કેવી રીતે કરવી આપણે થોડાક સમયમાં, એટલે કે થોડીક મિનિટો બાદ જ આપણે સંમતની સ્લાઇડ જોશું એટલે ત્યારે તમને સમજાઈ જશે. તમને એમ થાય 484 થી 500 આવું છે ને, પણ પૂર્વ છે ને એટલે દિવસ ચાલે, માઇનસની જેમ ચાલે.
પુસ્તક એને લખેલું છે હિસ્ટોરીઝ. કયું લખ્યું છે? હિસ્ટોરીઝ લખી. હિસ્ટોરિકા ને પણ કયું લખ્યું છે? હિસ્ટોરીઝ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે હેરોડોસ્ટે પુસ્તક કયું લખ્યું? તો હિસ્ટોરીઝ લખેલું છે. ઊંધું પણ પૂછે ધ હિસ્ટોરીઝ પુસ્તક કોનું છે? તો હેરોડોસનું છે. તો આટલા પ્રકારના પ્રશ્નો આ સ્લાઇડમાંથી તમને પૂછી શકે. મિત્રો, પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે સાથે સાથે ચર્ચા કરતા જાઉં છું. એટલે નોટને પેન રાખજો. જે હું બોલું છું કે આવો પ્રશ્ન પૂછાય ટીક કરજો. આનાથી બાનું લગભગ તમને પરીક્ષામાં ના પૂછે એટલું ડિટેલમાં આપણે એક પછી એક જોવાના છે. આ સ્લાઇડમાંથી શું પૂછાય? તો ઇતિહાસના પિતા કોણ? તો હેરોડોસ. હરિદત્ત કોનું નામ છે? તો હેરોડોસનું છે. હિસ્ટ્રી શબ્દ સૌ પ્રથમ કોને વાપર્યો? તો હેરોડોસે વાપરેલો છે. ઇતિહાસ પ્રથમ ઇતિહાસકાર કોણ છે? તો હેરોડોસ છે. ઇતિહાસના પિતા કોણ છે? તો પણ હેરોડોસ છે. વિશ્વના ઇતિહાસના પિતા કોણ છે? તો પણ હેરોડોસ છે. અને હિસ્ટોરીઝ પુસ્તક કોને લખેલું? તો પણ હેરોડોસે લખેલું છે. આનો ફોટોગ્રાફ પણ છે. નેટ ઉપરથી લીધેલો છે. કે કોતરેલો ને હશે એટલે એના ઉપરથી નેટમાં આવેલો છે. નેટ ઉપરથી લીધેલો. હું કે ફોટો પાડવાનો હતો કે તમે કહો સાહેબ આવો 100% છે. મને ખબર નથી. નેટ ઉપરથી મળ્યો છે તો મૂક્યો છે. જેથી તમને આમ વિઝ્યુલાઇઝ કરો એટલે તમને આઈડિયા આવે. આ હિસ્ટોરીઝ છે એ એની બુક જે છે. તમને સાહેબ હિસ્ટોરીઝ ત્યારે આવી બુક છપાતી હતી? ના, નો છપાતી હોય ભાઈ. ત્યાં તો ભોજપત્રમાં લખાયેલું હોય. ભોજપત્રમાં લખાણા પછી એનું પ્રિન્ટિંગ થયું હોય. અને ભોજપત્રમાં પણ તમને ખબર કે પેલા રાજાઓ છે ને લેહિયા રાખતા. લેહિયાને કામ શું હોય? તો કે એના રજવાડામાં જે કાંઈ ભોજપત્રો પડ્યા હોય. આ ભોજપત્રો એટલે ઓલા પાંદડામાં લખેલું હોય ભોજપત્ર. હવે એ શું થાય? તો 5-10 વર્ષ થાય ને તો સડી જાય. એટલે આખી રાજાઓની પણ પોતાની રજવાડાની પણ પોતાની લાઇબ્રેરી હતી. એટલે લાઇબ્રેરી હતી તો શું થતું હતું? તો પડ્યા તો સડી જાય. એટલે શું થાય? એક લેહિયા રેખા હોય એક બે શું કરે? એ પેલી આખું કોઈ ગ્રંથ હોય ને એ નવા ભોજપત્રમાં લખે. એ લખીને મૂકી દે. જૂના જર્જરિત થઈ ગયા એને જવા દે. પછી બીજું લે, ત્રીજું લે, ચોથું લે. આખી લાઇબ્રેરી લખી દે ને ત્યાં 5-10 વર્ષ થઈ ગયા હોય. ત્યાં પાછું પેલું લખ્યું ને 5 વર્ષ પેલા ભોજપત્ર આખું એ પાછું સડી જર્જરિત થયું. વળી પાછું લખે. એટલે એને ટૂંકમાં પોતાનો ધંધો હાલે રાખે. અને આવી રીતે ભોજપત્રો વારંવાર લખાઈ રાખતા હતા. નાશ પામે એટલે પાછા લખે. આવી રીતે રજવાડામાં છે આવી રીતે કરવામાં આવતા હતા. એ રીતે ભોજપત્ર સચવાયેલા હોય. અને પછી ભોજપત્રનું પછી જ્યારે કાગળની શોધ થઈ હોય ત્યારે આવી રીતે લખાયેલું હોય. આ ભોજપત્ર જે આ લખાયેલું જે બુક છે હાલમાં પણ તમારે જોતી હોય તો તમને મળી શકે છે. બરોબર. તો આમાંથી આ સ્લાઇડમાંથી આટલા પ્રકારના તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકે છે. એના પછી ભારતના ઇતિહાસના પિતા કોણ? એની આપણે વાત કરીએ. ભારતના ઇતિહાસના પિતા તો આવશે મેગેસ્થનીઝ. કોણ આવશે? મેગેસ્થનીઝ આવશે. મેગેસ્થનીઝ જે છે તમને કે નામ તો અંગ્રેજી છે. અને આપણે ભારતના પિતા કેમ? તો હું જ્યારે મૌર્યની વાત કરીશ ને ત્યારે આના વિશે હું વિશેષ તમને સમજાવીશ કે શું કામ. સિકંદર હતો. સિકંદરનો રાજદૂત હતો ને સેલ્યુકસ હતો. અને સેલ્યુકસનો રાજદૂત હતો ને એ તો મેગેસ્થનીઝ. સિકંદર દ્વારા ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર સેલ્યુકસ છે આક્રમણ કરે છે. અને સેલ્યુકસ છે હારી જાય છે. પછી કેટલા આપે છે ને બધી આપણે ગિફ્ટ આપે છે ને બધી આપણે વાત કરશું. સેલ્યુકસની પુત્રી હોય છે હેલના. ચંદ્રગુપ્ત સાથેના લગ્ન કરે છે. અને મેગેસ્થનીસ છે એને રાજદૂત તરીકે ત્યાં એના રાજ્યમાં ચંદ્રગુપ્તના રાજ્યમાં રાખે છે. આ હેલના તમે ઓલું અશોક સિરિયલ જોયું ને તેમાં આવતું હોય છે બિંદુસારની માતા હોય અને રાજમાતા તરીકેનું બિરુદ મેળવ્યું હોય પછી રાજમાતા બને બિંદુસારની માતા. એટલે તમે એ સિરિયલમાં જોયા હેલના. એ સેલ્યુકસની પુત્રી હતી. સિકંદરનો રાજદૂત સેલ્યુકસનો રાજદૂત મેગેસ્થનીસ જે ભારતમાં રહે છે અને પાટલીપુત્ર વિશે પણ ઘણું બધું વર્ણન એનું કરે છે. અને એ જે પુસ્તક લખે એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા. ઇન્ડિકા કારની વાત નથી હો, ઇન્ડિકા પુસ્તકની વાત છે. કઈ લખી તેને? ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો છે. સેલ્યુકસની પુત્રી હેલના, સેલ્યુકસનો રાજદૂત જે મેગેસ્થનીસ એ પાટલીપુત્રમાં રહે છે અને ભારત વિશે એ લખે છે. એટલા માટે એને ભારતના ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. અને ઈસવીસન પૂર્વે 304માં જન્મ થયો ને ઈસવીસન 299માં મૃત્યુ થયેલું છે. પણ એ કઈ પરીક્ષામાં પૂછાયું નથી. પાટલીપુત્રનું એને વર્ણન કરેલું છે. આ ઇન્ડિકા પુસ્તક છે. પણ ત્યારે પણ કાગળની શોધ નહોતી થઈ. ત્યારે પણ ભોજપત્રોમાં જ લખાયેલું હતું. ત્યારબાદ આ પુસ્તક જે ગ્રંથ લખાયેલા છે ને આ એનો ફોટોગ્રાફ છે જે નેટ ઉપરથી લીધેલો છે.
ઓકે, ફરીથી આ સ્લાઇડમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય તો કેટલા? તો કે ભારતના ઇતિહાસના પિતા કોણ? મેગેસ્થનીસ છે. મેગેસ્થનીસ કોણ હતો? તો કે સિકંદરનો રાજદૂત સેલ્યુકસ, સેલ્યુકસનો રાજદૂત મેગેસ્થનીસ. મેગેસ્થનીસ ક્યાં હતો? ચંદ્રગુપ્ત મૌર્યના રાજમાર્યો હતો, ભારત માર્યો હતો. મેગેસ્થનીસે કયું પુસ્તક લખેલું છે? તો ઇન્ડિકા પુસ્તક લખેલું છે. આટલા પ્રકારના પ્રશ્નો જો તમને પરીક્ષામાં પૂછવા હોય તો પૂછી શકે. ઊંધું પણ પૂછે કે ઇન્ડિકા પુસ્તક છે એ કોનું છે? તો મેગેસ્થનીસનું છે. એટલે આવા પ્રશ્નો તમને પૂછી શકે. આ સ્લાઇડમાંથી આવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ આપણે સંવંતની, મેં હમણાં થોડી વાર તમને કીધું કે સંવંત છે એ સંવંતની આપણને ખ્યાલ આવવો જોઈએ. તો સંવંતની આપણે વાત કરીએ તો ઈસુ ખ્રિસ્ત, આપણે વ્યવહારમાં છે ને ઈસુ ખ્રિસ્ત જે છે એટલે કે ઈસવીસન, ઈસુ સંવંત એનું ફૂલ ફોર્મ આપણે ઈસવીસન કહીને બોલાવીએ છીએ. ઈસવીસન છે ને એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. આમ તો 1875 ની 1872 ની આસપાસથી આપણે એનો ઉપયોગ ભારતે ચાલુ કર્યો. બાકી આપણે એનો વ્યવહારમાં નહોતા લેતા. એની પહેલા તો આપણે વિક્રમ સંવંત જ લેતા હતા. હાલની પરિસ્થિતિ કહું તો વિક્રમ સંવંત છે એને આપણે હિન્દુ ધર્મ તરીકે એટલે કે વ્યવહારમાં નહીં પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં લઈએ છીએ. કોઈ બીજ રહે છે, 11 રહે છે, પૂનમ રહે છે, લગ્ન હોય તો લગ્નમાં પણ એવું જોઈએ કે કારતક સુદ એકમના લગ્ન છે કે વૈશાખ વદ આઠમના લગ્ન છે, આવું બધું હોય. એમાં તારીખે લખવી પડે છે કંકોત્રીમાં, પણ જ્યારે મહારાજ મુહૂર્ત જોવા આવે ને ત્યારે આ એ રીતે આવે. કોઈ તિથિ રહ્યો તો આ તિથિ રહેવામાં આવે, 11 રહે, બીજ રહે, પૂનમ રહે. કોઈ પહેલી તારીખ, બીજી તારીખ, 11 તારીખ, 15 તારીખ કોઈ નથી રહેતું. પણ જ્યારે વ્યવહારની વાત આવે ને ત્યારે આપણે ઈસવીસનનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પરીક્ષા હોય તો આપણે કહીએ કે આ તારીખે પરીક્ષા હશે, કે AEI ની પરીક્ષા છે કે કોન્સ્ટેબલની પરીક્ષા છે કે PSI ની પરીક્ષા છે. આપણે કહીએ કે દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ 22 ફેબ્રુઆરી 2025 હશે. આ એક્ઝામ્પલ જસ્ટ તમને આપું છું. હવે એવું કીધું હોય તો કે કારતક વદ આઠમના દિવસે કોન્સ્ટેબલની પરીક્ષા હશે કે AEI ની પરીક્ષા હશે કે PSI ની પરીક્ષા હશે. તમે ગોટે ચડો, પેલા તો ગોતવું પડે કે ક્યાં કઈ તારીખે આવશે. ઘણી વખત આઈટમ હોય ને કા બે આઈટમ હોય તો ગોટે ચડો થાય ને, એટલે એને આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા નથી. એટલે અહીં ઈસવીસનથી તમને સમજાવું છું. 3 સંવંત આપણા માટે મહત્વની છે. એક વિક્રમ સંવંત છે, એક ઈસવીસન છે અને ત્રીજી છે શક સંવંત, જેને આપણે રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઈસવીસન છે તો આપણને આમ ખબર છે કે ઈસવીસન જ્યારે આપણે બન્યાના આપણે 1800 વર્ષ પછી આપણે એને વ્યવહારમાં લીધું છે. આમ તો ઘણા બધા એમાં ફેરફાર થયા છે. પહેલેથી લખાણ હતું, પહેલા તો એમાં મહિને 12 નહોતા, એમાંય ફેરફાર હતા, એમાંય અલગ અલગ હતા. અને જે ગ્રેગોરી છે, ગ્રેગોરી એમાં ઘણા ફેરફાર કરી અને વ્યવસ્થિત આને બનાવે છે. ત્યારબાદ આને આપણે ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે આપણે ઓળખીએ છીએ. ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ આપણે તો મેં તમને કીધું ને કે 1800 પછી 1800 થી 1900 ની વચ્ચે આપણે એનો ઉપયોગ જે છે એ આપણે શરૂ કર્યો હતો. ઈસવીસન છે, ઈસુ જન્મનો જે જન્મ થયો હતો એ ત્યાંથી એને કેલેન્ડરની શરૂઆત થઈ, શોધ આમ ગણો તો. 1 વર્ષ પૂરું થયું એટલે ઈસવીસન 1 કીધું, 2 વર્ષ પૂરા થયા ઈસવીસન 2 કીધું, 3 વર્ષ પૂરા થયા ઈસવીસન 3 કીધું. કરતા કરતા અત્યારે કેટલા થયા? ઈસવીસન 2024 વર્ષ પૂરા થઈ ગયા, માથે અમુક મહિના થયા છે. બરોબર. હવે આ શોધ થઈ એની વાત છે, ત્યાંથી અત્યાર સુધી આપણે ક્યાં પહોંચ્યા? તો કે 2024 સુધી પહોંચ્યા છે. પણ આની પહેલા સમય તો હશે ને, તો એની ગણતરી કેમ કરવાની? તો એની ગણતરી માઇનસની જેમ કરવાની, કે આ શોધ થઈ એનું આગળનું 1 વર્ષ તો એને આપણે ઈસવીસન પૂર્વે કહીએ. ઈસવીસન પૂર્વે 1, ઈસવીસન પૂર્વે 2, તો આપણે માઇનસની જેમ ઈસવીસન પૂર્વે 1, ઈસવીસન પૂર્વે 2, ઈસવીસન પૂર્વે 3, ઈસવીસન પૂર્વે 4, ઈસવીસન પૂર્વે 5. હું એમ કહું ઈસવીસન પૂર્વે 500, પછી કહું ઈસવીસન પૂર્વે 1000. સમય તો આમ જ જાય છે. એટલે કોઈ એમ કહો રાજા કહો ઈસવીસન, એક રાજા છે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન 500 ની વચ્ચે થઈ ગયો તો આ રીતે ચાલે. પણ કોઈ રાજા છે કહું કે ઈસવીસન 500 થી 1000 વચ્ચે થઈ ગયો તો એમ ચાલે. ઈસવીસન આવે તો 500 થી 1000 આવે, પણ ઈસવીસન પૂર્વે કહો તો 1000 થી 500 આવે. હવે એમ કહો કે ઈસવીસન પૂર્વે 1000 માં કોઈ એક રાજા થઈ ગયા છે તો કેટલા વર્ષ પહેલાની વાત છે? તો 1000 વર્ષ, 2024 વર્ષ આ અને 1000 વર્ષ આ, એટલે કેટલા? તો કે 3024 વર્ષ પહેલાની વાત થઈ. પણ હું એમ કહું ઈસવીસનમાં ઈસવીસન 1000 માં કોઈ રાજા થઈ ગયા છે તો કેટલાની વાત થઈ? તો 2024 માંથી 1000 બાદ કરવાના રહીએ તો કેટલા વધે? તો 1024 વર્ષ જે છે એ સમય થયો ગણાય. સમજાઈ ગયું? હજી એક વાર આપણે જોઈએ.
ઈસવીસન. હું એમ કહું ઈસવીસન પૂર્વે 500માં કોઈ એક ઘટના બની છે તો કેટલા વર્ષ પહેલાની વાત થઈ? તો અત્યાર સુધીનો સમય કેટલો થયો? 2024 અહીંથી. તો 2024 વત્તા આ 500 તો 2500 અને 24 વર્ષ થયા. પણ એમ કહું ઈસવીસનમાં કોઈ ઈસવીસન 500માં કોઈ ઘટના બની છે તો આ 2024માંથી આટલા તો નીકળી જાય ને. તો કેટલા? તો 1500 અને 24 વર્ષ પહેલાની ઘટના થઈ. બરોબર. તો આ રીતે કોઈ સમય આપી દીધો ઈસવીસન કે ઈસવીસન પૂર્વે તો અત્યારથી અત્યાર સુધીનો કેટલા સમય પહેલાની ઘટના થઈ, કેટલા વર્ષ પહેલાની ઘટના થઈ એ તમે ઇઝીલી ગોતી શકો. હવે એના માટે આપણે બીસી શબ્દ ઈસવીસન પૂર્વે હોય ને તો બીસી શબ્દ વાપરીએ છીએ. બિફોર ક્રાઇસ્ટ એટલે કે ક્રાઇસ્ટ પહેલાનો સમય, ઈસુ પહેલાનો સમય. અને એડી એટલે આફ્ટર ક્રાઇસ્ટ નો થાય. ઘણા બધા આફ્ટર ક્રાઇસ્ટ બોલે છે, એવું ન આવે. અહીં ભૂલ કરે. એનો ડોમિની કહેવાય છે. શું કહેવાય? એનો ડોમિની ઇન ધ યર ઓફ ધ ગોડ. એટલે બીસી નું બધે સાચું બોલે છે આફ્ટર ક્રાઇસ્ટ, અને એડી નું બોલે છે બિફોર ક્રાઇસ્ટ, અને એડીમાં આફ્ટર ક્રાઇસ્ટ બોલે છે જે ખોટું છે. આફ્ટર ક્રાઇસ્ટ નહીં પણ એનો ડોમિની થશે. અને બીસી ની જગ્યાએ ઘણા બીસીઈ પણ જોવા મળે, બિફોર કોમન એરા એવું થશે. અને એડી ની જગ્યાએ સીઈ પણ જોવા મળે, કોમન એરા એવું પણ થશે. એટલે બીસીઈ અને સીઈ આ પણ ખાસ યાદ રાખજો. આ વાત હતી કે નહીં? તો કે ઈસવીસન કોઈ પણ વર્ષ હોય તો એની સંશોધન કેવી રીતે કરવું, કેવી રીતે ગણવું. હવે વાત કરું કે મેં તમને કીધું કે આપણે 3 જરૂરી છે. 3 ઈસવીસન ની ખબર પડી ગઈ. હવે વિક્રમ સંવત છે ને ઈસવીસન પૂર્વે 56, ઈસવીસન પૂર્વે 56માં બની હતી. અને બીજી તો કે આપણું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત છે ઈસવીસન 78 ની આજુબાજુ બન્યું. ઈસવીસન 78માં શક સંવત બનેલું છે અને ઈસવીસન પૂર્વે 56માં વિક્રમ સંવત બનેલું છે. આ બે ખાસ યાદ રાખજો. વિક્રમ સંવત ઈસુ સંવત પહેલા બન્યું, શક સંવત ઈસુ સંવત પછી બનેલું છે. એટલે બે યાદ રાખજો. આપણો જીરો ઈસુ સંવત 78 શક સંવત અને વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે 56. ઈસવીસન પૂર્વે 56 અને ઈસવીસન 78 બે યાદ રાખવાના છે. રાષ્ટ્રીય કેલેન્ડરનો પ્રથમ મહિનો પરીક્ષામાં વારે વારે પૂછાય છે. તો ચૈત્ર મહિનો છે, આ તમને બધાને ખબર છે, એટલે બીજી વાર તમને પરીક્ષામાં ના પૂછાય. પણ હવે તમને પહેલો દિવસ પૂછાય, રાષ્ટ્રીય કેલેન્ડરનો પ્રથમ દિવસ કયો? તો 3 ઓપ્શન આપે તમને કન્ફ્યુઝ કરવા માટે. કારતક સુદ એકમ, બીજું 1 જાન્યુઆરી અને ત્રીજું આપી દઈએ માર્ચ એન્ડિંગ પછી કયું આવે? 1 એપ્રિલ આપી દઈએ. પણ આ ત્રણેય નહીં આવે, 22 માર્ચ આવશે. શું આવશે? 22 માર્ચ. જોઈએ આપણે એટલે આઈડિયા આવશે. આગળ આપણે જોઈએ તો આમ તો ઘણા બધા સંવત છે. કલી સંવત છે, મહાભારત સમયનું છે. વિક્રમ સંવત વિક્રમાદિત્ય થઈ ગયા. ગુજરાતમાં વિક્રમ સંવત એના માટેનું ગણાય છે. 22 માર્ચ જે છે એનો પ્રથમ દિવસ છે. 1857 થી આપણે એને માન્ય કર્યું છે. 1857 થી આપણે જે છે પેલા છે ને 1857 થી આપણે ગુજરાતમાં એને માન્ય કર્યું હતું. આપણે ગણવા માંડ્યા હતા. સોરી 1957 થી ગણતા હતા તો ભલા, પણ આપણે 22 માર્ચ આ પ્રથમ દિવસ છે ને અને આપણે રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે આપણે વિક્રમ સંવત તરીકે સ્વીકાર્યું છે. શક સંવત છે રાજા કનિષ્ક દ્વારા બનેલું છે. ગુપ્ત સંવત છે. આ બીજા કોઈ એવા સંવત કઈ પરીક્ષામાં તમને પૂછાય એવા નથી. એટલે આ યાદ રાખજો, પ્રથમ દિવસ કે ને તો 22 માર્ચ. પણ શક સંવતનો પ્રથમ કોઈ પણ વર્ષનો પણ આખી જો સાલ સહિત આપ્યું હોય ને તો 1957 સહિત આપણે ગણવાનું. વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે 56માં માલવના શાસક રાજા વિક્રમાદિત્ય દ્વારા ઉજ્જૈનમાં શકો પર વિજય મેળવી એની યાદમાં ચાલુ કરવામાં આવ્યું. આ સંવતને માલવા સંવત પણ કહેવાય છે. ખાસ યાદ રાખજો. વિક્રમ સંવતનું બીજું નામ શું? તો માલવા સંવત છે. અને શક સંવત ઈસવીસન 78, આ ઈસવીસન પૂર્વે છે, આ ઈસવીસન છે 78માં કુષાણના રાજા કનિષ્ક દ્વારા શકો પર વિજય પછી શરૂ કરવામાં આવેલ, જેને ભારત સરકાર દ્વારા 22 માર્ચ 1957ના રોજ અધિકૃત કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. પેલા વ્યવહારમાં લેતા પણ અધિકૃત કર્યું, સ્વીકાર્યું પછી સરકારે. અને શાલિવાહન સંવત પણ કહેવામાં આવે છે. અને આ ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર છે. આ મહત્વનો પ્રશ્ન. એટલે શક સંવત સૌથી વધારે પરીક્ષામાં તમને પૂછાવાની શક્યતા છે. બરોબર કે શક સંવત છે એનો પ્રથમ આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે? તો શક સંવત છે. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 78માં થઈ. શક સંવતનો પ્રથમ મહિનો કયો? તો ચૈત્ર મહિનો છે. શક સંવતનો પ્રથમ દિવસ કયો? તો 22 માર્ચ છે. અને લીપ યર હોય તો 21 માર્ચ થઈ જશે.
અને ક્યારથી અધિકૃત થયેલું છે તો 22 માર્ચ 1957 થી અધિકૃત કરેલું છે. એટલે આટલી વસ્તુ આપણે ખાસ કરીને યાદ રાખવાની છે. હવે કેલેન્ડરનો જે વિકાસક્રમ મેં તમને વાત કરી કે જે ઈસુ સંવતની વાત કરી તો ડાયોનિસિસ એક્સિગ્યુઅલ હતા. એને ઈસાઈ કેલેન્ડરની શરૂઆત કરી હતી ઈસવીસન પૂર્વે 527માં. પછી જુલિયન સીઝર અને જુલિયન કેલેન્ડર એને બનાવ્યું. એ પણ ઈસવીસન પૂર્વે 46માં બનાવ્યું. અને પોપ ગેગોરીએ બનાવ્યું ગેગોરિયન 1582માં બનાવ્યું. ઈસવીસન 1582માં બનાવ્યું ઈસવીસન પૂર્વે. એટલે આમાં જ સુધારો કરી અને બનાવેલું હતું. તો આ થોડુંક કેલેન્ડર છે એની પણ થોડીક વાત કરી. આમાંથી તો પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકે છે. હવે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ ઇતિહાસ શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો અથર્વવેદમાં જોવા મળે છે. પરીક્ષામાં ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે કે ઇતિહાસ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે તો અથર્વવેદમાં ઇતિહાસ એવો શબ્દ જોવા મળે છે. તો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ કયો તો ઋગ્વેદ છે. તો એનો મતલબ એવું નથી કે ઋગ્વેદ પેલા કાંઈ લખાયેલું તો ઘણું બધું લખાયેલું હશે પણ મળતું નથી એટલે કે નાશ પામી ગયું છે. એટલે આપણે જે છે એટલે આપણે વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ એટલે આપણે ઋગ્વેદને કહીએ. 4 વેદો છે અથર્વવેદ છે ઇતિહાસ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. આની પહેલા હશે પણ નાશ પામેલું છે, કાંઈ આપણે આગળ નથી. મલ્લીનાથ દ્વારા કહેવામાં આવ્યું કે આધાર કે પ્રમાણ વિના કંઈ પણ લખવું નહીં. કઈ ખાસ પૂછાયું નથી. આવો પ્રશ્ન પૂછાય આધાર કે પ્રમાણ વિના કંઈ લખવું નહીં આવું કોણે કીધેલું છે તો મલ્લીનાથે કીધેલું છે. ગુપ્તકાળ એ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણકાળ ગણાય છે. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય સંસ્કૃત સાહિત્યનો સુવર્ણકાળ કયો ગણાય છે તો ગુપ્તકાળ છે એ ગણાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. પ્રાચીન બૌદ્ધ ધર્મના ગ્રંથો પાલી ભાષામાં તો બૌદ્ધ ધર્મનું હતું ને એ પાલીમાં હતું અને જૈન ધર્મનું હતું ને માગધી ભાષામાં હતું, અર્ધ માગધી ભાષામાં હતું. અને આ બે છે હિન્દુ ધર્મમાંથી જ બનેલા છે. વિશેષ વાત કરશું આપણે જૈન ધર્મની અને બૌદ્ધ ધર્મની ત્યારે આપણે જોશું. બે વચ્ચે 50 વર્ષનો ડિફરન્સ છે, કઈ નથી. 50 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 500 ઈસવીસન પૂર્વે 550માં બનેલ છે. વિશેષ આપણે વાત કરશું. બૌદ્ધ ધર્મ જે છે એ ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ અને અર્ધમાં અને જે જૈન ધર્મ છે મહાવીર સ્વામી, ઋષભદેવથી લઈને 24માં તીર્થંકર મહાવીર સ્વામી અર્ધમાગધીમાં ભાષણો આપેલા છે. એમાં એને ગ્રંથો લખેલા છે. ગૌતમ બુદ્ધે છે એને પાલી ભાષામાં ભાષણો આપેલા છે, પુસ્તકો લખ્યા એમાં લખેલા છે. બધી ડિટેલમાં વાત પછી આપણે ભણવાના જ છીએ. 12મી સદીમાં કલ્હણે રાજ તરંગણી નામનો ગ્રંથ લખેલો છે. કાશ્મીરનો ઇતિહાસ એમાં લખેલો છે. પરીક્ષામાં 2 પ્રશ્નો અહીંથી પૂછાય. રાજ તરંગણી ગ્રંથ કોનો છે તો કલ્હણનો છે. પછી બીજો પ્રશ્ન કલ્હણે રાજ તરંગણી ગ્રંથમાં કેનો ઇતિહાસ છે કાશ્મીરનો ઇતિહાસ છે. ઉલટી રીતે પણ પૂછે કાશ્મીરનો ઇતિહાસ કયા ગ્રંથમાં લખેલો છે. રાજ તરંગણી નામનો ગ્રંથ છે એમાં લખેલો છે. સદી તમને ના પૂછે કઈ સદીમાં લખેલ છે પણ આ પૂછી શકાય. કશ્યપ ઋષિ હતો ને ત્યાંથી આ કાશ્મીરનો ઇતિહાસ ચાલુ થાય છે. એ ડિટેલમાં આપણે ભણશું ત્યારે આખા કાશ્મીરના ઇતિહાસની વાત કરી. કાશ્યપ ઋષિના સમયથી હું વાત કરવાનો. તમિલ ભાષાનું હવે જો આપણે ઉપર બધું જે છે ને સંસ્કૃત સાહિત્ય છે પણ નીચે જે લખાયેલું જે છે ને એ બધું જે છે ને એને સંગમ સાહિત્ય કહેવાય છે. કારણ કે એમાં મૂળ એની પ્રાચીન ભાષા છે આર્યો. આપણે બધા આર્યો છે. આર્યોની મૂળ ભાષા કઈ તો કે સંસ્કૃત. અને સંસ્કૃત ઉપરથી પછી હિન્દી, ગુજરાતી આ બધી જે છે ને અભ્રંશ ને એ બધી જે છે એ સંસ્કૃત ઉપરથી આવેલી છે. અને એ જ રીતે દ્રવિડ પ્રજા હતી. જો દ્રવિડોનો દેશ હતો આ. દ્રવિડ પ્રજા જ અહીંયા હતી. ઈસવીસન પૂર્વે જો તમને એની વાત કરું ઈસવીસન પૂર્વે 2000માં અમુક ગ્રંથમાં જૂના કોર્સમાં ઈસવીસન પૂર્વે 2000 લખી છે. નવા સામાજિક વિજ્ઞાન છે એમાં ઈસવીસન પૂર્વે 1500 લખેલ છે. પણ જસ્ટ બે તમને આંકડા આપું છું. ઈસવીસન પૂર્વે 2000માં એટલે આજથી 4000 અને 24 વર્ષ પહેલાની વાત કરું છું. ખૈબર ઘાટ ઓળંગી અને આર્યો આવ્યા. આપણે બધે કોણ છે કે આર્યો. ક્યાં આર્યો કે આર્યો એટલે આર્યો. આર્યોની મૂળ ભાષા કઈ હતી સંસ્કૃત હતી. કઈ હતી સંસ્કૃત. હવે આર્યો હતા ની ખડતલ હતા, શક્તિશાળી હતા, હથિયારો હતા. એટલે આ દેશ દ્રવિડ પ્રજાનો હતો. પણ દ્રવિડ પ્રજા એની સામે ટકી ન શકી એટલે દક્ષિણ તરફ પ્રસ્થાન કર્યું. આર્યો એનું સશક્ત અહીંયા વધી ગયું હતું એટલે એ દ્રવિડ પ્રજાને અનાર્ય પણ કહેતા હતા. એના માટે એક શબ્દ વાપરતા હતા અનાર્ય. એક શબ્દ એના માટે દાસ્યુ શબ્દ પણ વાપરતા હતા. એટલે એ ટકી ના શક્યા એટલે બધા દક્ષિણમાં આવી ગયા. એની મૂળ ભાષા તમિલ. તમિલ ઉપરથી કન્નડ, મલયાલમ, ઉડિયા
તેલુગુ આ બધી છે ને એ તમિલ ભાષા ઉપરથી આવેલી છે. મૂળ ભાષાની કઈ તમિલ. આપણે કેમ સંસ્કૃત છે, સંસ્કૃત ઉપરથી બધી ગુજરાતી ને હિન્દી ને બધી આવેલી છે એ રીતે. એમ. એટલે એ તમિલ ભાષામાં અથવા તો તમિલ ભાષાને લગતી બીજીમાં લખેલું બધું સંગમ સાહિત્ય કહેવાય. એ દ્રવિડ પ્રજા. આર્યો અહીંયા રહેતા હતા, એની થોડીક વાત કરી દઉં, આગળ આવવાની જ છે છતાં વાત કરી દઉં. આર્યો અહીંયા રહેતા હતા. મૂળ ભાષા કઈ છે? સંસ્કૃત. એટલે સંસ્કૃતમાં એક શબ્દ છે વર્ત. વર્તનો મતલબ થાય હોવું. એટલે આર્યો જ્યાં રહેતા હતા એ દેશનું નામ પાડ્યું આર્યવર્ત. ઘણી જગ્યાએ ભણાવતા હોય છે તો પણ ખોટું બોલતા હોય છે કે આર્યવ્રત. ભારતનું પ્રાચીન નામ છે આર્યવ્રત. આર્યવ્રત નહીં ભાઈ, આર્યવર્ત છે. ઓપ્શનમાં બે આપ્યા હોય, ખાસ યાદ રાખજો. અને મોટા ભાગના ભણાવી આર્યવ્રત જ ભણાવે, આર્યવ્રત નો આવે, આર્યવર્ત આવે. આર્યોનું જ્યાં હોવું હતું, આર્યો જ્યાં રહેતા હતા એને કહેવાય આર્યવર્ત. અને આ વ્રતનો મતલબ શું થાય? તમે કે ઉપવાસ કરો. ઉપવાસ કરો એવો ન થાય. આ વ્રતનો અર્થ થાય નિયમ પાડવું. નિયમ પાડવું. તમે કોઈ પણ વ્રત રહ્યો છો ત્યાં તમે નિયમ પાડો છો કે આખો દિવસ હું અનાજ ખાઈશ નહીં, અથવા તો એક જ ટાઈમ હું અનાજ ખાઈ, તો એ શું કર્યું? નિયમ પાડ્યો. એટલે વ્રતનો અર્થ ઉપવાસ કરવો નહીં, તે વ્રતનો અર્થ થાય નિયમ પાડવો. આ પણ યાદ રાખજો, કદાચ અર્થ પૂછવું હોય તો એ પૂછી લઈએ. એટલે આર્યવ્રત ભારતનું પ્રાચીનતમ નામ શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આર્યવ્રત નહીં પણ શું લખવાનું? આર્યવર્ત. મારી જેવો હોય તો બે ઓપ્શનમાં મૂકે, મોટા ભાગના આર્યવ્રત લખીને જ આવે, પણ આર્યવર્ત આવશે. ભણાવતા હોય ઈ ઘણા છે આર્યવ્રત લખીને આવે પાછા શિક્ષકો, એ પરીક્ષા દેતા હોય તો. એટલે આર્યવ્રત નહીં આવે, આર્યવર્ત આવશે, ખાસ યાદ રાખજો. હવે આર્યવર્ત દેશનું નામ પડી ગયું. બધી જગ્યાએ ઉપરના જે ભાગમાં છે એમાં બધામાં આર્યોનું વર્ચસ્વ થઈ ગયું. એમાં અલગ અલગ ટોળીઓ હતું. યદુ, મનુ, તુર્વસુ, ભરત, આવી અલગ અલગ ટોળીઓ હતી. એનો જે મુખિયા હોય ને એનું નામ જ હોય. દાખલા તરીકે ભરત હતો, ભરત એનું મુખિયા હોય, એનો બોસ હોય, એનો રાજા હોય, જે કયો એની ટોળી નામ પછી ભરત. હવે સમય જતા એ ભાઈઓ આ ટોળીઓ બાંધી. યદુ, મનુ, તુર્વસુ, ભરત અંદર મીંડા બાંધવા. અને એમાં ભરત નામની ટોળીનો વિજય થયો એટલે દેશનું નામ બદલાવી નાખ્યું. આર્યવર્તમાંથી શું કરી નાખ્યું? ભરત ઉપરથી ભારત આવું કરી નાખ્યું. ઇતિહાસકારો આ કે છે, ઇતિહાસકારો આ ઓથેન્ટિક પ્રૂફ છે એને માને છે. તમે એક કથા સાંભળી છે, દંતકથા છે, જે મહાભારતમાં આવે છે, નલોપાખ્યાનમાં આવે છે કે ભરત રાજા હોય છે, એનો એક પુત્ર દુષ્યંત રાજા છે, એનો પુત્ર છે ભરત. એ નાનો હોય ત્યારે સિંહના દાંત ગણતો હોય છે, એટલા માટે એના ભરત નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પાડેલું છે. દુષ્યંત અને શકુંતલાનો પુત્ર હતો એ ભરત, એના ઉપરથી. પણ આ જે વાત છે દંતકથા છે, સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. એટલે ઇતિહાસકારો એને ના માને, પણ ઇતિહાસકારો જે આ ઓથેન્ટિક પ્રૂફ મળેલા છે એના ઉપર છે. તો તમને પ્રશ્ન થાય કે આર્યો છે ભારતમાં આવ્યા હતા, તો ભારતમાં નહોતા તો રહેતા હતા ક્યાં? તો 5 અલગ અલગ ઇતિહાસકારોના મત છે. ઘણા તો કે ભારતમાં રહેતા ને પાર ગયા હતા ને પાછા આવ્યા ને એવું કહે છે. પણ મોટા ભાગના ઇતિહાસકારો એવું માને છે કે મધ્ય એશિયામાંથી આર્યો આવેલા છે. આપણે બધા આર્યો જ છીએ. આપણે બધા જૂનું મધ્ય એશિયા છે ને પછી આપણે અહીં આવ્યા છીએ. હવે આપણે વર્ષો ત્યાં ભાડાના મકાનમાં રહેતા ને ઘરનું કેમ કરી નાખીએ, એમ આપણું ઘરનું કરી નાખ્યું. પણ એવું આપણે મધ્ય એશિયામાંથી, મૂળ તો આ દેશ દ્રવિડોનો આ દેશ હતો એવું કહેવાય છે. એની મૂળ ભાષા, પ્રાચીન ભાષા એટલે તમિલ ભાષા છે એવું કહેવાય છે. અને ઘણા તો એવું કહે છે કે સંસ્કૃત કરતા પણ જૂની ભાષા તમિલ ભાષા છે. તમને ખબર હોય તો મોદીજીએ વર્ષથી પહેલા પરીક્ષા પે ચર્ચા, આને પણ એની પહેલાની પરીક્ષા પે ચર્ચા છે ને, એનું વક્તવ્ય આપ્યું ને ત્યારે એમણે કીધું હતું કે વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન ભાષા હોય તો તમિલ ભાષા છે. એટલે મોદીજીએ કીધું હોય એટલે વિદ્વાનોના મત લઈ અને એમને જે લખીને આપ્યું એ પ્રમાણે બોલ્યા. આખો દેશ સાંભળતો હોય ખોટું ના કહે. એટલે ઘણાના મતે, વિદ્વાનોના મતે એવું છે કે સંસ્કૃત કરતા પણ તમિલ ભાષા જૂની ભાષા છે. એટલે એ રીતે આપણું ભારત દેશ એવું નામ પડેલું છે. પછી તમિલ ભાષાનું પ્રાચીનતમ સ્વરૂપ એટલે આપણે કીધું ને સંગમ સાહિત્ય, જે તમિલ ભાષામાં લખાયેલું છે. દક્ષિણમાં બધા જે દ્રવિડો વયા ગયા, દ્રવિડ પ્રજા કહેવાય, એનું સંગમ સાહિત્ય કહેવાય છે. મહાભારતના સભા પર્વમાં અને ભીષ્મ પર્વમાં ઇતિહાસની પરિભાષા આપવામાં આવી છે. જેમાં 18 પર્વો છે, એમાં સભા પર્વમાં અને ભીષ્મ પર્વમાં. સિંધ ઇતિહાસનો ગ્રંથ રચનામાં મૂળ અરબી ભાષામાં લખાયેલો, જે 16મી સદીમાં ફારસી ભાષામાં અનુવાદ થયો. સિંધનો ઇતિહાસ પણ કઈ ખાસ પૂછાય એવું નથી. હાજી દબીર ગુજરાતનો ઇતિહાસ, જફરુલ વાલી મુઝફ્ફર વ આલી
આ પણ અરબીમાં એને લખેલો છે. ગુજરાતનો ઇતિહાસ કોને લખ્યો છે? હાજી દબીરે. પણ આ પણ કાંઈ એવું ખાસ પૂછાય એવું નથી. અહીંથી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એક તો આ પૂછાયો છે. અથર્વવેદમાંથી ઇતિહાસ શબ્દ મળેલો છે. સંસ્કૃત સાહિત્યનો સુવર્ણકાળ ગુપ્તકાળ છે. બૌદ્ધ ગ્રંથો પાલી ભાષામાં અને જૈન ગ્રંથો અર્ધમાગધી ભાષામાં. કાનડ, રાજતરંગણી અને કાશ્મીરનો ઇતિહાસ, તમિલ ભાષાનું સંગમ સાહિત્ય. બસ આટલું એવું છે કે તમને પરીક્ષામાં પૂછી શકાય એવું છે. ભારત શબ્દનો અર્થ હમણાં આખી વાર્તા આજ કરી આપણે. ભારત પ્રાચીનતમ નામ શું છે? આર્યવર્ત છે. ઉત્તરમાં આર્ય અને દક્ષિણ આપાત એવું પણ કહેવાય છે. ભારત એવું નામ ભરત ઉપરથી પડેલું છે. ભરત નામની આર્યોની ભરતની ટોળીઓ હતી. અને આ સિવાય મેં હમણાં કીધું રાજા દુષ્યંતનો પુત્ર ભરત ઉપરથી પણ પડેલું છે એવું પણ ઘણા માને છે અને ઇતિહાસકારો આને માને છે. ઇન્ડિયા શબ્દ હવે તમને પાછું યાદ રાખવું. ઇન્ડિયા એટલે ભારતનું અંગ્રેજી ઇન્ડિયા અને ભારતનું હિન્દી એટલે કે હિન્દુસ્તાન એવું નથી ભાઈ. કાળુભાઈ નામ જ ઇંગ્લિશમાં બ્લેક બ્રધર કહીએ આપણે. પોપટભાઈ નામ જ પેરેડ બ્રધર કઈ. નામ નો બદલે ભાઈ, નામ જે હોય જ રે. પણ અહીંયા યુનાનીઓ આવ્યા, યુનાનીઓ ગ્રીકો. તો એ લોકોને મૂળ તો શું આપણી સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ નદીના કિનારે વસતા હતા બધા મોટા ભાગની ન્યાથી. એટલે ઈ યુનાનીઓ આવ્યા, એને હિન્દુ બોલતા નહોતું આવડતા. એટલે સિંધુ નદી બોલતા નહોતી આવે. સિંધુની જગ્યાએ ઈંડુ બોલતા હતા. અને ઈંડુ ઉપરથી જે આ પ્રદેશને એને કેવું કીધું? ઇન્ડસ. અને ઇન્ડસ ઉપરથી શું થઈ ગયું? આ પ્રદેશને ઇન્ડિયા એવું નામ થઈ ગયું. ઇન્ડિયા ઉપરથી ઇન્ડસ, પેલા ઇન્ડુસ ઉપરથી ઇન્ડસ અને ઇન્ડસ ઉપરથી ઇન્ડિયા આવ્યા. જે ગ્રીક લોકો અથવા યુનાની લોકો જે કયો એ આવ્યા. હવે અફઘાનો આવ્યા. અફઘાનો પણ આ બધા જો એ બાજુથી જ આવ્યા. આમ અફઘાનિસ્તાનનો જે પ્રદેશ છે ને ત્યાંથી. અત્યારે એ પ્રદેશ કોણ જાણે કેવો ખબર નથી પડતી કે પહેલેથી ત્યાંથી બધે આક્રમણો થાય છે. સિકંદરે ત્યાંથી કર્યું હતું. યુનાનીઓએ ત્યારે યુનાની એટલે સિકંદર એને ત્યાંથી કર્યું હતું. પછી અફઘાનો આવ્યા એ બધા ત્યાંથી જ કર્યું. બધે અફઘાનિસ્તાન છે ને એ આપણો ભારતનો જ ભાગ જે તે સમય હતો. ત્યાંથી જ બધે આક્રમણો થયા છે. એટલે વિચિત્ર જમીન છે અફઘાનિસ્તાનની છે. ગાંધારી હતી ને મહાભારતમાં ગાંધારી, એ પણ ત્યાંની હતી. હિન્દુસ્તાન અફઘાનો આવ્યા ને એ સિંધુ નદી હિન્દુ બોલતા હતા, હિન્દુ નદી. અને એ જે લોકો હતા ને એ લોકોને કીધા હિન્દુ લોકો અને એ પ્રદેશને કીધું હિન્દુસ્તાન. સ્થાન એટલે પ્રદેશ. હજુ યાદ રાખો, હિન્દુ નામ કોઈ ધર્મ જ નથી. જે ધર્મ છે ને એ સનાતન ધર્મ છે. પણ સિંધુમાંથી હિન્દુ એવો અભ્રંશ થયો છે અને એ લોકો જે ધર્મ પાડતા સનાતન ધર્મ, એની જગ્યાએ શું કીધું કે હિન્દુ ધર્મ છે. પણ હિન્દુ ખરેખર કોઈ ધર્મનું નામ જ નથી. તો આમાંથી આ થોડીક સામાન્ય માહિતી જેની સ્ટોરી મેં તમને અગાઉ જ કહી દીધી આગલી સ્લાઇડમાં. તો અહીંથી તમને પ્રશ્ન પૂછી કે ભારતનું પ્રાચીનતમ નામ આર્યવર્ત છે. અને ઇન્ડસ એવો શબ્દ, ઇન્ડિયા એવો શબ્દ કોને આપ્યો? તો યુનાનીઓ અથવા ગ્રીકોએ આપ્યો છે. અને હિન્દુસ્તાન એવો શબ્દ કોને આપ્યો? તો અફઘાનોએ આપેલો છે. બસ આટલું આ સ્લાઇડમાંથી તમને પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકાય છે. ભારત વર્ષ સૌપ્રથમ ક્યાં જોવા મળે છે? ભારત વર્ષ એવું નામ તો પાણિનીય અષ્ટાધ્યાયીમાં જે આનું જોવા મળે છે. આમ તો તમે વેદોમાં જે આપણે એમ કહીએ ને કે ભૂગોળ, પુરાણોમાં જે ભૂગોળની જે વાત કરું ને એમાં તો આ જંબુદ્વીપ એવું ભારતનું નામ છે. શું આપ્યું છે? જંબુદ્વીપ. આમ તો બહુ પુરાણોની બહુ જૂની વાત છે. એવું કહેવાય કે 7 સમુદ્ર હતો, એક દૂધનો સમુદ્ર ને ઘીનો સમુદ્ર, આવા અલગ અલગ તેલનો સમુદ્ર, અને વચ્ચે આપણું જંબુદ્વીપ નામનું આપણું ભારત હતું. જે ભારતને ત્યારે જંબુદ્વીપ કહેતા હતા. પણ એ એટલી બધી ઓથેન્ટિક બાબતો પુરાણોમાં નથી. જે પૌરાણિક ભૂગોળ જે કહેવાય સંસ્કૃત સાહિત્યમાં લખાયેલી છે. એટલે એવું કઈ પરીક્ષામાં પૂછાય નહીં. પણ જસ્ટ તમારી માહિતી માટે કે જે પુરાણોમાં ને જે આપેલું છે ને 18 જે પુરાણો છે એમાં જે ભૂગોળ છે ને એમાં તો ભારતને જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવ્યું છે. પણ એવું કઈ પરીક્ષામાં તમને ના પૂછાય, જસ્ટ માહિતી આપું છું. જૈન કથા પ્રમાણે ભારત દેશનું નામ પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવના મોટા પુત્ર ભરત, ભારત નહીં પણ ભરત ઉપરથી ભારત પાડવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓ પ્રમાણે પૌરવ વંશના રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત ઉપરથી પાડવામાં આવેલું છે. વિષ્ણુ પુરાણમાં સમુદ્રના ઉત્તર અને હિમાલયના દક્ષિણમાં જે દેશ આવેલો તેનું નામ ભારત છે એવું વિષ્ણુ પુરાણમાં કીધેલું છે. ભાગવત પુરાણમાં ભારત દેશને અજનાભ વર્ષ એવું નામ આપેલું છે. ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ આ મોસ્ટ ટાઈમ આગલું કઈ ન પૂછે, આ પૂછાય. ભારત વર્ષનો સૌપ્રથમ ઓલું આપણે જોયું કે આર્યવર્ત હતો. હવે ભારતની વાત કરું છું. ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં? તો હાથી ગુફામાં જોવા મળે છે.
અને હિન્દુસ્તાન શબ્દ સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન પૂર્વે 62 ઈસવીસન 62 છાસાનો અભિલેખ છે, ત્યાંથી એ જોવા મળે છે. હવે ઇતિહાસના જે વિભાગો છે એની આપણે વાત કરીએ. થોડીક અત્યારે જે આપણે વાત કરી એ ઇતિહાસ શબ્દની વાત કરી, પછી આર્યવર્તની વાત કરી, પછી ભારત જે વર્ષ છે, ભારત દેશ છે એની વાત કરી. હવે આપણે ઇતિહાસ જે ભણવાના છીએ એની આપણે વાત કરીએ તો સૌથી પહેલું આવશે ને પ્રાગ ઐતિહાસિક કાળ. પ્રાચીન કાળ અજ્ઞાતથી એટલે આપણને ખબર જ નથી, અજ્ઞાતથી લઈ અને ઈસવીસન પૂર્વે 9000 સુધીનો સમય છે ને એ પ્રાચીન પાષાણ યુગ કહેવાય છે. પછી આવે મધ્ય પાષાણ યુગ, ઈસવીસન પૂર્વે 9000 થી ઈસવીસન પૂર્વે 4000. પછી નવ પાષાણ યુગ, ઈસવીસન પૂર્વે 4000 થી લઈને ઈસવીસન પૂર્વે 27. પછી આ બધી આદિ માનવ જ હતા. આ ધીમે ધીમે અગ્નિની શોધ થઈને એ બધું આમાં થયું હતું, પૈડાની શોધ. એવું કઈ ખાસ પૂછાયું તમને? પ્રાગ ઐતિહાસિક કાળમાંથી કાંઈ એવું ખાસ પૂછતા નથી. પછી આવે તામ્ર યુગ, ઈસવીસન પૂર્વે 2000 થી ઈસવીસન પૂર્વે 500. આમાં ખાલી એટલું યાદ રાખવાનું, તામ્ર યુગ સૌથી પહેલી કઈ ધાતુની શોધ થઈ તો લોખંડની નહોતી થઈ. સૌથી પહેલી જે ધાતુની શોધ થઈ ને તાંબાની હતી, ખાસ યાદ રાખજો. લોખંડ હતું નહીં, એટલે ખાસ યાદ રાખજો. એના ઉપરથી તામ્ર યુગ આવ્યું. આ તો પ્રાગ ઐતિહાસિક યુગ. આમાંથી કાંઈ તમને પરીક્ષામાં પૂછતા ક્લાસ 3 કે ક્લાસ 2 માં પૂછતા નથી. આ યુપીએસસી લેવલ હોય તો તમને પૂછે, પણ ક્લાસ 1 માં પૂછે, ક્લાસ 2 માં કે ક્લાસ 3 માં આમાંથી કાંઈ પૂછે નહીં. અહીંથી તમને પૂછે આદ્ય ઐતિહાસિક કાળ. એમાં પેલું આવે સિંધુ ખીણની સભ્યતા, ઈસવીસન પૂર્વે 2750 થી ઈસવીસન પૂર્વે 1500. આમાંથી એક પ્રશ્ન હોય ને હોય જ, 100% હોય. એક તો હોય જ, એકથી વધારે પણ હોય, એક હોય. અને બીજું આવે વૈદિક સભ્યતા, ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. આમાંથી પણ પ્રશ્ન એકની જગ્યાએ બે પ્રશ્નો હોય ને હોય, એક તો હોય જ. જેમાં ઋગ્વેદ કાલીન કાળ ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 અને ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600. આપણે આદ્ય ઐતિહાસિક કાળ. અને પછી ઐતિહાસિક કાળ આવશે, જેમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ આવશે, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આવશે અને આધુનિક ભારતનો ઇતિહાસ આવશે. સૌથી વધારે પૂછાય તો આમાંથી પૂછાય છે. એમાં પણ મધ્યકાલીન ભારતમાંથી એટલું બધું પૂછતા નથી. એકાદો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય, પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ આ બેમાં સૌથી વધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. 10 પ્રશ્નો પૂછે તો અહીંયા આપણે આગળ જોયું, એક અહીંયાથી પૂછે, એક અહીંયાથી, અથવા તો અહીંયા પણ એક જ પૂછે, અહીંયા 2 પ્રશ્નો પૂછી શકે. આમાંથી 0 પ્રશ્નો પૂછે. તમને કહેતો જાવ તમારે કેવી રીતે તૈયારી કરવી એટલે આઈડિયા આવે. એટલે અહીંથી વધુમાં વધુ 2 પ્રશ્નો આવે. 10 પ્રશ્નો હોય તો ત્યાંથી 2 આવે, અહીંયા 1 પ્રશ્ન આવો હોય તો આવે 3 થયા. અહીંયા 3 પ્રશ્ન પૂછાય, 6 થયા. અને અહીંયા 4 પ્રશ્નો પૂછાય. 10 પ્રશ્નો જો સામાન્ય રીતે તમને પૂછે તો આવી રીતે પૂછે. અને આમાંથી 1 માર્કનું પૂછવું પૂછે ને કે નહીં પૂછે. પણ આમાંથી નહીં, તમને મુઘલ સામ્રાજ્ય તો પૂછશે જ નહીં. મરાઠા આવશે ને પૂછશે, મરાઠા આવે ને બધું પૂછે. ઓકે, હવે આપણે મરાઠા જો કે આપણે તો આધુનિકમાં આવી જશે. આમાંથી એકાદો પ્રશ્ન પૂછે. ઔરંગઝેબ સુધી છે ને મધ્યકાલીનમાં આવશે. ઔરંગઝેબ પછી પણ બહાદુર શાહ જફર સુધી મુઘલ સામ્રાજ્ય ચાલ્યું હતું, પણ એ આધુનિકમાં આવશે. મરાઠાઓ છે એ આધુનિકમાં આવશે, બધું છે આધુનિકમાં આવશે. શિવાજી છે, બધી વસ્તુ. પ્રાચીન ભારતનો ઇતિહાસની વાત કરીએ તો આની કોઈની સાલવારી આગળની આપણે જો આની કોઈની સાલવારી પૂછે એવું લાગતું નથી, પણ આ બધાની સાલવારી આ પેલી યાદ રાખજો. પ્રાચીન ભારતનો ઇતિહાસ તો ઈસવીસન પૂર્વે 600 છે, ઈસવીસન પૂર્વે 712. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પેલા એવું હતું મહાજનપદ, અલગ અલગ જનપદો હતા, નાના નાના રાજ્યો હતા. જે આપણે ટોળીઓની વાત કરી ને પછી એવી રીતે નાના નાના રાજ્યો બન્યા હતા. એને 16 મહાજનપદ કહેવાય છે. એની આપણે વાત કરવાના છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં હતા. પછી એક મગધ સામ્રાજ્ય બને, 2-3 રાજ્યો જીતીને મોટું બને, પછી ધીમું 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 મગધ સામ્રાજ્ય બનશે. ઈસવીસન પૂર્વે 600 છે ને ઈસવીસન પૂર્વે 300 સુધી. તો ઈસવીસન પૂર્વે એટલે આમ રિવર્સ હાલે, હમણાં સમજાયું ને. પછી મૌર્ય સામ્રાજ્ય આવશે. મગધમાં એટલે તમને ખબર છે જે ધનાનંદ અને ચાણક્ય એ પ્રતિજ્ઞા લઈ, જ્યાં સુધી તારા વંશનો નાશ નહીં કર્યો ત્યાં સુધી ચોટલી બાંધી નહીં. એ મગધ સામ્રાજ્ય. અને પછી ત્યાં ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂ થાય મૌર્ય સામ્રાજ્ય.
ઈસવીસન પૂર્વે 323 થી ઈસવીસન પૂર્વે 184. પછી દક્ષિણમાં આપણે જોઈએ તો ચેલ, પાંડ્ય અને ચોલ આવશે, સંગમ સાહિત્ય આવશે. એટલે આપણે બે સાથે વાત કરશું ત્યારે. પછી અનુમૌર્ય આવશે ઈસવીસન પૂર્વે 184 થી ઈસવીસન પૂર્વે 313. આ બધા સાલ નહીં, પણ આ એક સાલ યાદ રાખવાની, એક છેલ્લી યાદ રાખવાની. ગુપ્ત સામ્રાજ્ય આવશે ઈસવીસન 313 થી ઈસવીસન 550. હર્ષવર્ધન હિન્દુ છેલ્લો રાજા આવશે પ્રાચીન ભારતનો ઈસવીસન પૂર્વે 6 થી ઈસવીસન 647. આની સાલ યાદ રાખવાની છે. આગળ આપણે ભણશું ત્યારે વિશેષ વાત કરશું. અને પછી શરૂ થશે જે આક્રમણો અફઘાનોના શરૂ થશે અને મધ્યકાલીન શરૂ થશે ઈસવીસન પૂર્વે 712 થી ઈસવીસન પૂર્વે 1707. તમે કહો છેલ્લો રાજા અહીંયા 647માં હિન્દુ રાજા ગુજરી જાય છે, પણ અહીંયા તો 712 લખ્યું. પછી છે ને આના પછી હર્ષવર્ધન પછી કોઈ એવો રાજા નો આવ્યો કે આખા ભારતને છે ને એક કરીને રાખી શકે. શક્તિશાળી ન આવે, પોતપોતાને બધા છૂટા છૂટા છવાઈ ગયા. એટલે પછી અફઘાનો જે છે એમાં એને ફાવી ગયા અને શું કર્યું, એક પછી એક રાજ્ય જીતતા ગયા. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, એમાં પૂર્વ મધ્યકાલીનમાં ઉત્તર ભારતમાં રજપૂત, પાલ, પ્રતિહાર આવશે. દક્ષિણમાં ચાલુક્ય, પલ્લવ, રાષ્ટ્રકૂટ આવશે. પછી દક્ષિણ ભારતમાં જે છે ચેર, ચોલ, શાહી આવા બધા આવશે. ઉત્તર મધ્યકાલીનની વાત કરું 12મી થી 18મી સદી, એટલે આ બધા છૂટા છૂટા છવાઈ જશે. પછી ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનત આવશે. પછી મુગલ સામ્રાજ્ય આવશે. પછી ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ આવશે. દક્ષિણમાં તો વિજયનગર અને બહમની રાજધાની આવશે. આ બે ભાગ પડશે અહીંયા. દક્ષિણ ભારતમાં તો ચેર, દેવનાગરી યાદવ, પછી વારંગલના કાતકીય અને દ્વાસમુદ્રના હૈસેન. આ બે કઈ ખાસ પૂછે એવા નથી. આમાંથી એકાદો પ્રશ્ન પૂછે, અથવા બે થઈને એક પ્રશ્ન પૂછે. આ એવું છે કે આમાંથી કાંઈ એકય પ્રશ્ન પૂછાય એવું લાગતું નથી. અહીંથી એક પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા છે. અહીંથી પણ એક પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા છે. ગુપ્તમાંથી પણ એક આવવાની શક્યતા છે. મગધમાંથી અથવા તો અનુમૌર્ય, આ બેમાંથી એકમાંથી પણ એક પ્રશ્ન પૂછવાની શક્યતા છે. એ રીતે 4 પ્રશ્નો ત્યાંથી આવી શકે. હવે વાત કરીએ આપણે આધુનિક ભારતના ઇતિહાસની વાત કરીએ. તો આધુનિક ભારતના ઇતિહાસની આપણે એની પહેલા જે આપણે જોયું ને કે આ બધા અલગ અલગ આ બધા આવશે, આપણે ભણવાના જ છે. આધુનિક નથી, આ પેલું આપણે જોશું. એમાં હર્ષવંશ આવશે, શિશુનાગ વંશ આવશે, નંદ વંશ આવશે. આ મગધ સામ્રાજ્ય છે, પેલા આ મગધ સામ્રાજ્ય. પછી મૌર્ય આવશે, મૌર્યકાલીન આવશે. ગુપ્ત સામ્રાજ્ય આવશે, હર્ષવર્ધનનું આવશે. આ બધું આપણે ભણવાના જ છીએ. એટલે અત્યારે ખાલી જસ્ટ માહિતી માટે મૂક્યું. આ બધા રાજાઓ ભણવાના. બિંબિસાર આવશે, અજાતશત્રુ, ઉદયન, અનિરુદ્ધ, મુંડક, નાગ દશક. પછી વર્ધનમાં આવશે આપણે હર્ષવર્ધન. શિશુનાગ વંશ આવશે, કલાશોક આવશે, કલાશોકના પુત્રો આવશે, મહાનંદી આવશે. પછી નંદ વંશમાં મહાપદ્મનંદ આવશે. છેલ્લો સમય ધનાનંદ અથવા ધનાનંદ જે કહેવાય. પછી આવશે મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય આવશે, બિંદુસાર આવશે, અશોક આવશે. અન્ય રાજાઓ, છેલ્લો રાજા એટલે બૃહદ્રથ. તો આની વચ્ચે કેટલાય રાજાઓ થઈ ગયા છો તેઓ, અશોક અને આ બે વચ્ચે કેટલાય રાજાઓ થઈ ગયા બૃહદ્રથ વચ્ચે. પણ એનો કે ઇતિહાસ નથી મળતો. એવા કઈ પરાક્રમી રાજાઓ નહોતા, એટલે એનું કઈ ઉલ્લેખ નથી મળતો. મૌર્યકાલીનમાં શૃંગ આવશે, કાણવ વંશ આવશે, સાતવાહન વંશ આવશે. આમાં બધા રાજાઓ આવશે. ગુપ્ત આવશે, શ્રીગુપ્ત આવશે, ઘટોત્કચ આવશે, ચંદ્રગુપ્ત પ્રથમ આવશે. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય છે, આ ચંદ્રગુપ્ત પ્રથમ છે, આ બે અલગ અલગ છે, એક નથી. પછી સમુદ્રગુપ્ત આવશે, રામગુપ્ત આવશે, ચંદ્રગુપ્ત દ્વિતીય આવશે, કુમારગુપ્ત આવશે, સ્કંદગુપ્ત આવશે, પુરુગુપ્ત આવશે, નરસિંહગુપ્ત આવશે, કુમારગુપ્ત દ્વિતીય આવશે, બુદ્ધગુપ્ત આવશે, વિષ્ણુગુપ્ત અંતિમ શાસક આવશે. આ બધા આપણે એમાં આવશે. પછી એ જ રીતે આપણે આધુનિકનું પણ ભણવાનું થશે. હવે આપણે પ્રાચીન ભારતના જાણવાના સ્ત્રોતોની થોડીક આપણે વાત કરીએ. સ્ત્રોત નહીં પણ સ્ત્રોત આવશે. સ્ત્રોત એવો કોઈ શબ્દ નથી, સ્ત્રોત શબ્દ છે. અહીંયા પણ સ્ત્રોત આવશે, અહીંયા પણ સ્ત્રોત આવશે. તો એમાં આપણે પુરાતાત્વિક સ્ત્રોતોની આપણે વાત કરીએ, જેમાં અભિલેખો આવશે, ખોદકામ દરમિયાન મેળાતા અમુક જૂના એમનું છે, સ્મારક છે, સિક્કા છે, મૂર્તિ છે, ચિત્રકલા છે, મુદ્રા છે, આ બધું મળેલું. આ બધું ખોદકામમાંથી મોટા ભાગનું મળેલું છે. સાહિત્યિકમાં તો બે છે, એક ભારતીય સાહિત્ય અને વિદેશી સાહિત્ય અથવા યાત્રિકો આવ્યા ને બધા. ભારતીય શાસ્ત્રમાં પેલા સાહિત્યમાં જો ધાર્મિક સાહિત્ય, તેમાં બૌદ્ધ સાહિત્યમાંથી ઘણું બધું આપણને મળે છે. એમાં
ત્રિપિટક કહેવાય. ત્રિપિટકમાં 3 આવશે: શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. ત્રિપિટક આ મુખ્યના 3 ગ્રંથો કહેવાય છે. એટલે ત્રિપિટક નામે ઓળખાય છે. મુખ્યના આપણે જે ઇતિહાસ મળે 6 ગ્રંથો એને યાદ રાખવાના છે: શુદ્ધ પિટક, વિનય પિટક, અભિધમ પિટક, મિલિંદ પન્હો, દિવ્યાવદાન અને બુદ્ધચરિત. અશ્વઘોષે બુદ્ધચરિત લખેલું છે, સંસ્કૃતમાં છે. તો આમાંથી ઘણું બધું ઇતિહાસ જોવા મળે છે. જૈન સાહિત્યમાં પરિશિષ્ટ પર્વન, ભદ્રબાહુ ચરિત, ભગવતી સૂત્ર અને કલ્પસૂત્ર એ જૈન સાહિત્યમાં જોવા મળે છે. પછી બ્રાહ્મણ સાહિત્યની વાત કરીએ. તેના આંકડા યાદ રાખવાના: 4 વેદ: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. 4 વેદ છે. છેલ્લો વેદ, મુખ્ય 3 જ વેદ હતા અને અથર્વવેદ છેલ્લેથી ઉમેરેલો છે. જે આપણે કહીએ ને કે ભાઈ તંત્ર મંત્ર વિદ્યાનો એટલે અથર્વવેદ આખો છે. સંગીતનો તો સામવેદ છે. બ્રાહ્મણ ગ્રંથ જે ગદ્યમાં છે, મોટાભાગનું પદ્યમાં છે. બ્રાહ્મણ ગ્રંથો ગદ્યમાં છે. 7 સતપથ બ્રાહ્મણ ને એવા બધા, ગોપત બ્રાહ્મણ ને એવા 7 બ્રાહ્મણ ગ્રંથ છે. પ્રશ્ન પૂછે વેદ કેટલા? તો 4. બ્રાહ્મણ ગ્રંથ કેટલા? તો 7. આરણ્યક, અરણ્યમાં જે લખાયેલા જે હતા એ આરણ્યક કહેવાના. આરણ્યકો કેટલા છે? 6. ઉપનિષદ કેટલા? તો 12. વેદાંગ, વેદના અંગ જે 4 વેદ શીખવા ને એના 6 અંગો હતા. શિક્ષા ને એવા બધા, વ્યાકરણ ને આવા 6 અંગો છે. એ 6 અંગ ભણવા પડેલી. વેદાંત નથી બોલતો, વેદાંગ બોલું છું. વેદાંત અલગ ને વેદાંગ અલગ. એટલે 6 અંગો છે વેદના. આ ભણીને પછી તમારે આમાં પાસ થાવ એન્ટ્રન્સ એક્ઝામ, પછી તમને વેદ ભણવા ઓલા ઋષિ મુનિઓ રાખતા. ઉપવેદ, 4 વેદના 4 ઉપવેદ છે. ષડ દર્શન, 6 દર્શનો છે. 6 દર્શનો જે છે એમાં એક આવે 6ઠું દર્શન એટલે વેદાંત. પછી આવે મહાકાવ્ય, મહાભારત અને રામાયણ 2 મહાકાવ્ય છે. 18 પુરાણો છે અને સ્મૃતિઓ કેટલા છે? સ્મૃતિ ગ્રંથો તો એ પણ 6 છે. એટલે આના આંકડા યાદ રાખજો, પરીક્ષામાં આંકડા પણ તમને પૂછી શકે છે. આ સિવાય આપણે વિદેશી સાહિત્યની વાત કરીએ તો ગ્રીક અને રોમનના લેખકો, જેમાં આપણે મેગેસ્થનીઝ અને હેરોડોસ અને એક ટોમેલી, પણ આ 2 ખાસ યાદ રાખવાના, પરીક્ષામાં પૂછાય એવા છે. ચીનીમાં ફાહિયાન, હુએનસાંગ અને ઇત્સિંગ, આ 3 યાદ રાખવાના છે. આપણે હુએનસાંગ એક જ યાદ રાખ્યું હોય. અને અરબીમાં અલ સુલેમાન, અલ મસૂદી અને ઇબ્ન બતુતા, અને કઈ ખાસ એવા પૂછાય એવા નથી. હવે જે આપણે વાત કરી વૈદિક સાહિત્ય, તો 4 વેદ તો ક્યાં ક્યાં છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. બ્રાહ્મણ ગ્રંથો 6 છે તો 7 છે તો ક્યાં છે? તો ઐતરીય બ્રાહ્મણ, કૌશિતકી બ્રાહ્મણ, ગોપત બ્રાહ્મણ, તૈતરીય બ્રાહ્મણ, સતપથ બ્રાહ્મણ, પંચવીસ બ્રાહ્મણ ને જૈમિની બ્રાહ્મણ. તમને પૂછાય ને, અત્યારે એકવાર આપણે વાંચ્યું હોય તો વાંધો ન આવે. આરણ્યકો 6 છે: તૈતરીય આરણ્યક, જૈમિની, ઐતરીય, સાંખ્યાયન, છાંદોગ્ય અને બૃહદારણ્ય. ઉપનિષદ 12 છે: છાંદોગ્ય ઉપનિષદ, કઠ ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કેન ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, શ્વેતાશ્ર ઉપનિષદ અને કૌશિકય ઉપનિષદ. પછી વેદાંગ તો 6: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. વેદ તો આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વ વેદ અને શિલ્પવેદ. ક્ષર દર્શન તો સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાને વેદાંત પણ કહેવાય છે. આ વેદાંત છે, આ વેદાંગ છે. આ વેદના અંગો છે, આ વેદનો અંત છે એવું કહેવાય છે. અંત એટલે કે સાર રૂપે. મહાકાવ્ય, રામાયણ અને મહાભારત. પુરાણ તો વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, નાસદીય પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્તન પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને મત્સ્ય પુરાણ. સ્મૃતિ તો 6 સ્મૃતિ ગ્રંથો છે: મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ અને કાત્યાયન સ્મૃતિ. તો આ બધા કદાચ તમને નામ ન આવડે તો ચાલે, પણ સંખ્યા ખાસ યાદ રાખવી. પુરાતત્વીય જે સામગ્રીઓ મળેલી છે એની વાત કરીએ છીએ તો અભિલેખો, એશિયાઈ માઇનોર, મધ્ય એશિયાનો બોગ્સ કોઈ નામનો સ્થળેથી મળેલો ઈસવીસન પૂર્વે 1400માં બોગસ કોઈ શિલાલેખ સૌથી પ્રાચીન શિલાલેખ છે. હમણાં ફોટો આપણે તમને બતાવું, બધી વસ્તુ રાખી છે, તરત જ યાદ રહી જાય.
ભારતમાં સૌથી પ્રાચીન અભિલેખ અશોકનો છે. પ્રાચીન અભિલેખ કેનો છે? અશોકનો છે. ભારતમાં, બોલો તો મધ્ય એશિયાનો હતો. ઈસવીસન પૂર્વે 300 નો છે. જેમ્સ પ્રિન્સે અશોકના શિલાલેખની લિપિ 1837માં ઉકેલી. જેમ્સ પ્રિન્સે અશોકનો શિલાલેખ ક્યાં છે? આપણને કે જુનાગઢમાં છે. તમે ગયા હશો, એક પથ્થર એમાં છે, એમાં લીટા લીટા દોરેલા છે. તમે જેને 2 ફોટાઈ પાડેલા હશે, પણ એમાં છે કે સમજાણું નહોતું. કે તમારી પહેલા કેટલાય આવીને વયા ગયા. જેમ્સ પ્રિન્સ પહેલા આવીને કેટલાય વયા ગયા, કોઈને ખબર નહોતી. અને આમ તો જંગલ જ હતું. આ અજંતા ઇલોરાની ગુફાનું એવું છે ને આનું પણ એવું છે કે અંગ્રેજ હતો ને એ ત્યાંથી, આ જેમ્સ પ્રિન્સેસની વાત નથી, એની પહેલાની વાત છે. કોઈને શિકાર કરવા, પહેલા તો જંગલમાં શિકાર કરવા જતા ને એના પથ્થર જોયો જુનાગઢમાં, તળેટીમાં, અને કંઈક લખેલું હતું. એને લાગ્યું કે આ કંઈક શિલાલેખ છે. પછી સંશોધન કર્યું, કેટલા વર્ષ સુધી એમનું પડ્યું રહ્યું. પછી 1837માં જેમ્સ પ્રિન્સે એની ઉકેલું કે આમાં ખરેખર શું લખેલું છે. એમાં 3 રાજાઓનો અભિલેખ છે. પથ્થર બીજો કદાચ નહીં મળ્યો, એકમાં ને એકમાં બધાએ ઠોક્યું. 3 જણાએ, 3 રાજાઓ. કોને કોને છે આપણે ભણશું ત્યારે વાત કરશું. સેમ વસ્તુ અજંતા ઇલોરાની ગુફાઓ છે ને, એ પણ જે તે કોઈ રાજાએ બનાવી અને મૂકી દીધી હતી. પછી રાજા તો વયા ગયા અને ઓલું ત્યાં જંગલો બની ગયા ને કોઈને ખબર જ ના રહી. પછી જંગલમાં હતી. એક અંગ્રેજ ત્યાં શિકાર કરવા નીકળે છે અને ન્યાય જોવે છે કે આ તો ગુફાઓ છે. અને પછી એ ગુફાઓ છે ને પછી ત્યાં બધી વૃક્ષોને થોડુંક ત્યાં સફાઈને કરાવે છે. પછી આ આખા ગામને ખબર પડે કે અજંતા ઇલોરાની ગુફાઓ છે. આની પહેલા કેટલા વર્ષો જૂની છે કોઈને નથી ખબર. પછી તો એમાં સંશોધનો થયા ને ખબર પડી, પણ ત્યાં સુધી કોઈને ખબર નહોતી. વચ્ચે જંગલમાં પડી રહી. અશોકના અભિલેખ બ્રાહ્મી, ખરોષ્ઠી અને યુનાની એટલે કે ગ્રીક તથા અરમાઇક અભિલેખમાં મળી આવેલી છે. અલગ અલગ છે. કલિંગના રાજા ખારવેલ હાથી ગુફામાં તિથિ રહિત અભિલેખ છે, એટલે એમાં તિથિ નથી. ઓડિશામાં આવેલ આ અભિલેખ સૌપ્રથમ ભારત વર્ષનો ઉલ્લેખ કરે છે. ભારત વર્ષનો ઉલ્લેખ જે છે આખા છે હાથી ગુફામાં જોવા મળે. હાથી ગુફા જોશો, ઓડિશામાં આવેલ છે. હાથી ગુફા ક્યાં આવેલી છે? ઓડિશામાં આવેલી. શાસક રુદ્રદામાં જુનાગઢના ગીરના સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રથમ અભિલેખ છે. એ જે છે ને એમાં રુદ્રદામાં લખેલું છે. પછી ભાનુગુપ્તે એરણ અભિલેખમાં મધ્યપ્રદેશની એરણ અભિલેખ ક્યાં આવેલો? મધ્યપ્રદેશમાં છે. અભિલેખમાં સતી પ્રથાનો પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. સતી પ્રથા, એ પેલા સતીઓ થઈ જતી ને, પતિ પાછળ સળગીને. હવે અભિલેખો, શાસકો અને એનો વિષય, આમાંથી એકાદો પ્રશ્ન પૂછે કે હાથી ગુફા જે અભિલેખ છે ખારવેલના રાજાએ, ખારવેલના બનાવેલું છે રાજાએ. શાસક 7 સમયના ઘટનાઓનું એમાં ક્રમબદ્ધ વર્ણન છે. ગિરનાર અભિલેખ રુદ્રદામાં શાસક, વિજય અને વ્યક્તિગત વર્ણન એમાં છે. શાસકના અને વિજય હતું રુદ્રદામાં. એમાં જ પછી તમને કીધું એમાં અશોક એમાં જ લખેલું છે. નાસિક અભિલેખ ગૌતમ બલશ્રી એ લખેલો છે. સાતવાહન સમયમાં ઘટનાઓનું એમાં લખેલું છે. પ્રયાગ સ્તંભલેખ સમુદ્રગુપ્તે લખેલું છે, એના વિજયોને એનું વર્ણન છે. ગ્વાલિયર અભિલેખ ભોજ પ્રતિહારે લખેલો છે. ટૂંકમાં એ રાજે લખાયું, પોતે ન લખ્યું હોય. એમાં ગુર્જર પ્રતિહાર શાસકોના વિષયની જાણકારી મળે છે. મંદસોર અભિલેખ માલવ નરેશ યશોવર્માએ લખેલ છે. સૈનિકોની સિદ્ધિઓનું વર્ણન છે. એહોલ અભિલેખ પુલકેશી દ્વિતીય લખેલ છે. હર્ષ અને પુલકેશી દ્વિતીયનું યુદ્ધનું વર્ણન છે. આમાં કઈ એવું ખાસ પૂછાય એવું નથી, જસ્ટ તમને માહિતી આપી છે ખાલી. આ બધા અભિલેખો, આ બધા ઘણા બધા અભિલેખ થોડા કઈ લીધેલા છે. એટલે આ જે શરૂઆતમાં મળે આ આપણે અભિલેખમાંથી જે બધું મળ્યું એની વાત કરી. મેં તમને કીધું પ્રાચીન સાહિત્ય છે, પ્રાચીન સાહિત્ય બધું આમાંથી જ મળ્યું હતું. ત્યાં ક્યાં કોઈ ત્યારે બીજી વસ્તુ હતી? ખોદકામમાં સ્તૂપ ને ગુફામાંથી. ઉત્તર પ્રદેશમાં પીપરવા સ્તૂપમાં પ્રાચીનતમ ગણાય છે. તમને કહેવાય કે સૌથી પ્રાચીનતમ સ્તૂપ કયો છે? પીપરવા ઉત્તર પ્રદેશમાં આવેલો. નહીં બસ, વિશેષ એમાં કઈ ધ્યાન જરૂર નથી કઈ. સિક્કાઓ બધે ઘણા રાજ્યોએ લખ્યા છે. ભારતમાં પ્રાચીનતમ સિક્કાઓ આવત અથવા પંચમાર્ક તરીકે ઓળખાતા. ઈસવીસન પૂર્વે 5મી સદી દરમિયાન થપ્પા મારી અને બનાવવામાં આવતા. શાસકોની આકૃતિ દર્શાવતા સિક્કાઓ ગ્રીક શાસકોએ શરૂ કર્યા. સૌથી વધુ સિક્કાઓ મૌર્યેતર કાળમાં બન્યા. સૌ પ્રથમ સિક્કા પર લેખ લખવાનું કાર્ય કોને કર્યું? યવનોએ કર્યું. આમાંથી ગમે પ્રશ્ન પૂછી શકે. ગ્રીક શાસકોએ અથવા આકૃતિ બનાવવાના સિક્કા કોને શરૂ કર્યા? તો ગ્રીકોએ કર્યા. સૌથી વધુ સિક્કા તો મૌર્યેતર કાળમાં, અને એમાં લેખ લખવાનું કોને શરૂ કર્યું? તો યવનોએ કર્યું. હમણાં અજંતા ઇલોરાની ગુફાઓની વાત કરી તો ઇલોરાની ગુફાઓ છે. જો એનો ફોટો તમે જોઈ શકો છો. આમાંથી પણ ઘણું બધું સ્થાપત્ય
અને ઘણું બધું જોવા મળેલું છે. તમને ફોટોગ્રાફ સહિત લીધું છે એટલે તમને આખું મગજમાં બેસી જાય. અજંતાની અજંતા ઇલોરા થોડાક દૂર છે, બે હાવ બાજુ. અજંતા ઇલોરા એક નથી, અલગ અલગ છે. આપણે બોલતે કે અજંતા ઇલોરાની ગુફાઓ જોવા જાવી છે. આ તમે જોઈ શકો છો. આ છે ને અજંતાની, આ જોઈએ આપણે ઇલોરાની ગુફાઓ છે. આ ઇલોરાનું બધું સ્થાપત્ય છે. અને આ અજંતાની છે. જો આવડું મોટું ત્યારે જંગલ હતું, અંગ્રેજ એક નીકળ્યો શિકાર કરવા અને એને આ જોયું. આવડું મોટું પછી આ જોવા મળ્યું. જો આ માણસો આવડા છે, દેખો, જોઈ લ્યો. વિચાર કરો કેવડી મોટી આ ગુફાઓ હશે. અમુક પિક્ચરોમાં અજંતા ઇલોરા આમાં બધી સ્થાપત્ય મૂર્તિઓ ને એવું બધું જોવા મળે છે. તમે જાશો તો ત્યારે તમને જોવા મળશે કે ગયા હશો એને ખબર હશે. ઓકે, જો આ બધા માણસો દેખાય છે, આ બધું આખું જે છે એ અજંતાની ગુફાઓ છે. પછી હમણાં કીધું ને પંચમાર્કના સિક્કાઓ, જો પંચમાર્કના સિક્કાઓ આવા બધા આવા સિક્કા થપ્પા મારીને આવા કરતા, આવું હાલતું. ત્યારે રૂપિયો, 2 રૂપિયા કે 500 ની 200 ની એવી નોટો નહોતી ત્યારે આવું ચાલતું. આની પહેલા તો તમને ખબર છે કે કાંઈ નહોતું. ઘઉં દઈને ચણા લઈ આવવાના. જે તમે પેલું પિક્ચર ઋત્વિકનું જોયું હશે, મોહેજો દડો, એમાં આવે છે. પૈસાનું આવું નહોતું કાંઈ. એક ગાય દઈને બીજું ભેંસ લઈ આવો ને, અથવા ગાય દઈને ઘઉં લઈ આવો ને, આવું બધું વિનિમય પ્રથા કહેવાય. વિનિમય પ્રથા ચાલતી. પછી આપણે કીધું કે શિલાલેખ જૂનામાં જૂનો મધ્ય એશિયાનો ઈસવીસન પૂર્વે 1400માં બેક જો કોઈ જો આ રહ્યું આ શિલાલેખ. અત્યારે પછી આ શું કર્યું હોય, કાચમાં એટલું કટિંગ કરીને કાચમાં મટીને રાખી દીધું. આમાં લખાણ બધું છે. આ બધું તમે જોઈ શકો છો. આ આ પણ તમે જોઈ શકો છો. આમાં પણ બધી વસ્તુ જોવા મળે છે. તો આ બધું અહીંયા છે ને, આમાં લખાણ ને આ બધું છે. આ મધ્યપ્રદેશનો જે એરણનો અભિલેખ છે, ભાનુગુપ્તે બનાવેલો છે. આમાં પણ ઘણું બધું લખાણ ને જોવા મળે છે. એનો આખો ફોટોગ્રાફ લીધો છે, તમને આઈડિયા આવે. મધ્યપ્રદેશ જાવ ત્યારે જોજો, એરણનો અભિલેખ ન્યા છે. હાથી ગુફા, ખારવેલના શિલાલેખ. જો હાથી ગુફા ખારવેલે બનાવેલો જે શિલાલેખ છે, હાથી ગુફામાં જોવા મળે છે. હાથી ગુફામાં આ ખારવેલ શિલાલેખ છે, હાથી ગુફા છે, એનો ફોટોગ્રાફ લીધેલો છે. અશોકનો, આ તો તમને ખબર જ છે, જુનાગઢમાં આવેલો છે. તમે જોયું હશે અશોકનો શિલાલેખ. આ અંદરનો પર્વત છે. એ બધા આવા લીટા લીટા આમ કર્યા છે. તમે જાઓ એટલે જોવા મળે, પણ આપણને કઈ સમજાય નહીં. બે ફોટા પડીને આવતા રહી. સિક્કાઓ વિશે થોડીક માહિતી. જહાજના ચિત્ર દર્શાવતા સિક્કાઓ યજ્ઞશ્રી બનાવેલ છે. ધર્મચક્ર યુક્ત કાંસ્ય મિનંદરે. ભારતનો પ્રથમ સોનાના સિક્કા, આ પ્રશ્ન પૂછાય. વીટ કડરફિશે બનાવેલા છે. વીણા વગાડતા રાજાનું ચિત્ર, પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયો. ચંદ્રગુપ્તે બનાવેલો છે. સમુદ્રગુપ્ત છે ને, વીણા વગાડતા ચિત્ર બનાવેલું સિક્કાઓ બહાર પડ્યા. આ પ્રશ્ન પૂછાઈ ગયો. મોરની આકૃતિ કુમારગુપ્ત, બળદની આકૃતિ શૈવસિકા સ્કંદગુપ્ત, મોર પર આશિત કાર્તિકેય કુમારગુપ્ત, લક્ષ્મી આકૃતિ મોહમ્મદ ઘોરીએ બનાવેલા, ટંકશાળા દોરેલા સિક્કાઓ ઇલ્તુત્મિશે બનાવેલા છે. સૂર્ય અને ચંદ્રના સિક્કાઓ અકબરે બનાવેલા. રામ અને સીતાના, તમારા રસ્વ દીર્ઘાઓ છો, અકબરે બનાવેલ છે. બાજ અકબરે બનાવેલ છે. આના દોરેલ સિક્કાઓ શાહજહાએ. હાથમાં દબાર મદિરાનું ચિત્ર દોરેલો જહાંગીર. આવું બનાવાય નહીં, પણ તોય ભાઈ બનાવ્યું હતું. મદિરા પીવાય એવું હતું. બીજાને શું થાય કે ભાઈ પીવાય. તમને ખબર છે કે પિક્ચરમાં પણ કોઈ બિસ્ટોલ પીતા હોય, દારૂ પીતા હોય તો નીચે ફરજિયાત લખવું પડે કે ભાઈ આ હાનિકારક છે વ્યસન, દારૂ કે પછી ધૂમ્રપાન કે જે હોય. એટલે અત્યારે પિક્ચરમાં અને કોઈ પણ વસ્તુ તમે ગુટખા કે તમાકુ કે જે લ્યો છો એમાં લખેલું તો આવે જ છે. ફોટો હવે તો આપે છે કે ભાઈ હાનિકારક છે, તોય માણસો ખાય છે. એટલે આવું દારૂ, હાથમાં દારૂ હોય, મદિરા હોય અને એવો ફોટો મૂક્યો છે, બોલો આને જહાંગીર. એટલે આવો ખરેખર મૂકી ન શકાય. આ પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકાય. હિન્દુ દેવી દેવતા, હિન્દુ સંવંત દોરેલા સિક્કાઓ ટીપુ સુલતાને બનાવ્યા હતા. સૌથી વધારે સિક્કા બહાર પાડનાર તો મૌર્ય શાસક પૂછે. સૌથી વધુ શુદ્ધ સોનાના સિક્કા તો કુષાણે. સૌથી વધારે સોનાના સિક્કા બહાર પાડ્યા હોય તો ગુપ્ત કાળમાં. અને કાચના સિક્કા તો સાતવાહન અને કાચના સિક્કા બનાવ્યા. એટલે બે ત્રણ ટીક કર્યા પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે. પછી પ્રાચીન ભારતીય ઇતિહાસમાં મુખ્ય આધુનિક લેખકો તો મેક્સ મુલર યાદ રાખવાનો. સૌ પ્રથમ ઋગ્વેદનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો છે આવો પ્રશ્ન પૂછાય. ઋગ્વેદ સંસ્કૃતમાં છે, વૈદિક સંસ્કૃતમાં, અંગ્રેજીમાં અનુવાદ કર્યો તો મેક્સ મુલરે. પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. અને એમાં પોતાનું નામ કેવું કરી નાખ્યું છે, મોક્ષમૂલ ભટ્ટ એવું કરી નાખ્યું છે મોક્ષમૂલરે પોતાનું નામ.
પછી રામકૃષ્ણ ભંડારકર ભારતમાં પ્રથમ આધુનિક સ્વદેશી ઇતિહાસકાર માનવામાં આવે છે. પરીક્ષામાં બીજો પ્રશ્ન પૂછાય, ભારતના પ્રથમ આધુનિક સ્વદેશી ઇતિહાસકાર કોણ છે? તો રામકૃષ્ણ ભંડારકર. અને કેપી જયસ્વાલ, આ જયસ્વાલ એટલે ક્રિકેટમાં જયસ્વાલ છે એની વાત નથી હો. કેપી જયસ્વાલ 1924માં હિન્દુ પોલિટી નામનું પુસ્તક લખેલું છે. હિન્દુ પોલિટી નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો કેપી જયસ્વાલે લખેલું છે. અને એકમાત્ર મહિલા સંત થઈ ગયા અંડાલ, જેમણે દક્ષિણ ભારતની મીરા તરીકે ઓળખાય છે. બીજો પ્રશ્ન અહીંથી પૂછાય, દક્ષિણ ભારતની મીરા તરીકે કોને ઓળખવામાં આવે છે? અંડાલ નામના એક મહિલા સંત થઈ ગયા, એમને ઓળખવામાં આવે છે. આ વિદેશી યાત્રિકો જે થઈ ગયા યુનાની ને રોમમાંથી આવેલા. સિકંદર પહેલા જે આવ્યા હતા એમાં ટોલિયસ હતા અને હેરોડોસ હતા. આપણે હેરોડોસની આપણે વાત કરી દીધી. સિકંદર સાથે આવેલા છે ત્રણ, કઈ ખાસ પૂછાય. અને સિકંદર ની સાથે કોણ આવ્યો હતો? નિર્યાકસ હતો, આને સિક્રિટસ હતો અને એરિસ્ટોબુલસ હતો. એ કોઈ કઈ પરીક્ષામાં તમને ના પૂછાય. સિકંદર પછી આવ્યા તો મેગેસ્થનીસ, જે પૂછાય, સેલ્યુકસનો રાજદૂત અને ચંદ્રગુપ્ત મૌર્યના શાસકમાં હતો. પછી ડાયમેસિક, જે સિરિયાના એન્ટીયોક્સનો રાજદૂત, જે અશોકના શાસકમાં હતો. પ્રશ્ન કઈ ખાસ પૂછાય એવું નથી. અને ડાયનોસિસ, જે એન્ટીયોકસનો રાજદૂત અને એ પણ અશોકના શાસનમાં આવેલો હતો. આ ખાસ પૂછાય એવું છે મેગેસ્થની. યુનાન અને રોમના અન્ય આવ્યા હતા ડિયોડોરસ, સ્ટ્રેબો, પ્લિની અને જસ્ટિન, પણ કઈ ખાસ એવા પૂછાય એવા નથી. પછી ચીનમાંથી આવ્યા હતા, એમાંથી યાદ રાખવાનો ફાહયાન, સુંગિયન યાદ રાખવાનું નથી, યુએન સાંગ, ઇસિંગ. પછી માસ્વેલ લિન અને ચાવ ચુ કુઆ પણ આવ્યા હતા. મેં કઈ ખાસ યાદ રાખવાનું નથી. આમાં ત્રણ યાદ રાખવાના, ઇસિંગ, યુએન સિંગ અને ફાહયાન, આ ત્રણ મહત્વના છે. અને મુસ્લિમ જે આવ્યા હતા પ્રવાસીઓમાં, ઇન એ ખુર્દાબદ, સુલેમાન એવો હતો, અલમ સુધી એવો હતો અને અલબરુની એવો હતો. અલબરુનું છે એ ખાસ ક્યાંક તમને વાંચવામાં આવ્યું પણ કઈ ખાસ પૂછાય એવું નથી. મેગેસ્થનીસની થોડીક વાત કરીએ. આપણે વાત કરી દીધી છતાં મેગેસ્થનીસ છે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં આવેલ ગ્રીક રાજદૂત હતો. આપણે વાત કરી દીધી. તેમના દ્વારા લખાવેલા પુસ્તક કયું છે? ઇન્ડિકા છે. ખૂબ જ મહત્વની ભારતીય ઇતિહાસની જાણકારી એમાંથી મળે છે. ઇતિહાસમાં આ બધું મેં ભણાવી દીધું છે, એટલે ઝડપથી ખાલી વાંચવું છું. આપણે બધી આની વાર્તા કરી જ દીધી છે. ઇન્ડિકામાં ભારતની વર્ણ વ્યવસ્થા, ભારતમાં દાસ પ્રથાનો અભાવ, ચંદ્રગુપ્ત મૌર્યના શાસનની વ્યવસ્થા વગેરેની માહિતી જોવા મળે છે. મેગેસ્થનીસ સેલ્યુકસ નિકેટરના પ્રતિનિધિ તરીકે મગધમાં હતા, એ પણ આપણે બધી વાત કરી દીધી. ફાહયાન, ફાહયાન ચીની મુસાફરી હતા. તે પોતે બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. તેમણે ભગવાન બુદ્ધના ગ્રંથો વિશે માહિતી મેળવવા ભારતના પ્રવાસે આવ્યા હતા. ફાહયાન, આ ફાહયાનનો ફોટો છે. તેમની યાત્રામાં મુખ્ય સ્થળોમાં રાનસન, ખોતાન, ગોમતી વિહાર, પુખ્તલાવતી અને તક્ષશિલા. ખાસ તક્ષશિલા મહત્વનું છે. તક્ષશિલા બાદ ફાહયાન પેશાવર પહોંચ્યા, જ્યાં કનિષ્ક દ્વારા 400 ફૂટ ઊંચો સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. પાટલીપુત્રમાં ફાહયાને 3 વર્ષ સુધી સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યાં ભણ્યા હતા પાટલીપુત્રમાં. ફાહયાન વિક્રમાદિત્યના સમયમાં ભારત આવ્યા હતા. આ પ્રશ્ન પૂછે, ફાહયાન કયા સમયમાં? તો વિક્રમાદિત્યના સમયમાં આવ્યા. તક્ષશિલાની મુલાકાત લીધી હતી અને 3 વર્ષ જે છે પાટલીપુત્રમાં રહ્યા હતા. બસ આટલું પૂછે, બીજું કઈ નહીં. યુએન સ્વાંગ, જો યુએન સ્વાંગની સાચી સંધિ આવી રહી, જોડણી આમ થાય, આમ યાદ રાખજો. ઈસવીસન પૂર્વે 629 થી 645 યાદ રાખવાનું. યુએન સ્વાંગ ભારતમાં કાશ્મીર, પંજાબ, કપિલવસ્તુ, બોધિગયા, સારનાથ, કુશીનગર ની મુલાકાત બધે લીધી. તે નાલંદામાં થોડો સમય અભ્યાસ કર્યો હતો અને તક્ષશિલામાં કર્યો હતો અને નાલંદામાં કર્યો હતો. ત્યારબાદ તે વલ્લભી, પછી વલ્લભી વિદ્યાપીઠે ગયા હતા, મુલાકાત લીધી હતી. હર્ષવર્ધનની મુલાકાત લઈ, મતલબ કે હર્ષવર્ધનના સમયમાં થઈ ગયા. તો કઈ સમય તો લીખો જ. તેમનો બૌદ્ધ ધર્મ પ્રત્યેની લાગણીના વખાણ કર્યા હતા. તેમણે સિયુકી નામનો ગ્રંથ લખ્યો છે. સિયુકી પુસ્તક આગળ આવશે, છતાં આપણે અહીં જોઈ લીધું છે. તેમણે ભારતની યાત્રાનો અંત લુંબિની ખાતે થયો હતો. ભારતમાંથી બુદ્ધ ધર્મના સંસ્કૃત લેખો સાથે લઈ ગયા હતા, જેનો અનુવાદ તેમણે ચીની ભાષામાં પણ કર્યો હતો. એમાં પૂછાય એવું કે નાલંદા અને વલ્લભીની મુલાકાત લીધી હર્ષવર્ધનના સમયમાં મળ્યા હતા. આટલું યાદ રાખવું ઇનફ છે. અને પુસ્તક ઈસિંગ ચીની યાત્રી અને બૌદ્ધ ભિક્ષુક હતા. ઈસવીસન 675 સમય સુમાત્રા થઈ સમુદ્ર માર્ગે ભારતમાં આવ્યા. આ સમુદ્ર માર્ગે સુમાત્રા થઈ. ઈસિંગ નાલંદા વિક્રમશિલા વિદ્યાલયનું વર્ણન કર્યું, એટલે કે નાલંદા અને વિક્રમશિલાની મુલાકાત લીધી હશે.
ઈસિંગ 10 વર્ષ સુધી નાલંદામાં ભણ્યા હતા, 10 વર્ષ સુધી. ત્યાં પ્રસિદ્ધ આચાર્યો પછી સંસ્કૃત અને બૌદ્ધ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યો. ઈસિંગ હર્ષવર્ધનને વિદ્યાના વ્યસની તરીકે ઓળખાવે છે. હર્ષવર્ધનને શું કીધા છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, વિદ્યાના વ્યસની તરીકે કોણ ઓળખાય છે? તો હર્ષવર્ધન. હર્ષવર્ધનને વિદ્યાના વ્યસની એવું કોણે કીધેલું છે? તો ઈસિંગ. ઓપ્શનમાં 3 આપ્યા હોય તો તમે યુએન સાંગ લખીને જાઓ, પણ ઈસિંગે કીધું. ઈસવીસન 691 ઈસિંગે ભારત તથા મલય દ્વીપના પ્રચલિત બૌદ્ધ ધર્મનું વર્ણન નામનું પુસ્તક પણ એમને લખેલું. અલબરુની એનો જન્મ ઉઝબેકિસ્તાનમાં થયો હતો. ભારતમાં પંજાબ સુધી એને ભ્રમણ કર્યું હતું. પોતાનું યાત્રાનું વર્ણન કિતાબ ઉલ હિન્દ નામનું લખેલું છે પુસ્તક. તેમની યાત્રા ઈસવીસન 1017 થી શરૂ થઈ, જેમાં તેઓ પોતાના રાજા મહેમૂદ સાથે ગઝનવી પ્રાંતમાં ગયા હતા. ગઝનવી આવ્યા બાદ તેમણે ભારત જવાની રુચિ જાગી હતી. જ્યારે ગઝનવી સામ્રાજ્યએ પંજાબ જીત્યું ત્યારે અલબરુની પંજાબ ગયા અને ત્યાં બ્રાહ્મણો સાથે સંસ્કૃત ભાષા પણ શીખી. સંસ્કૃત, અરબી, ફારસી અને ગ્રીક ભાષાઓના ચાર ભાષાના તો જાણકાર હતા. પછી આવે અબ્ન બતુતા. કઈ ખાસ પૂછે એવું નથી, લઈ લઈએ. પોતાનું વર્ણન રીહલા નામના પુસ્તકમાં કર્યું છે. જન્મ એનો મોરોક્કોમાં થયો હતો. ઇસ્લામિક શિક્ષણ મેળવીને કાઝી બન્યા હતા. 1333માં તેઓ ભારત આવ્યા, જ્યાં તેમને ભેટો મોહમ્મદ બિન તુઘલક સાથે થયો હતો, એટલે કે તુઘલક વંશ હતો એ સમયમાં. ધર્મ પ્રત્યે જ્ઞાનથી તુઘલક પ્રભાવિત થયા અને તેમને દિલ્હીના કાઝી બનાવ્યા. ત્યાં ઘણા વર્ષો સુધી પદ સંભાળ્યું. તેમને ચીન મોકલવામાં આવ્યા. આ ઉપરાંત તેઓ માલદીવ, શ્રીલંકા અને સુમાત્રાની મુલાકાત લીધી હતી. હવે આ બધા જે વિદેશીઓ છે ને મહત્વના યાત્રીઓ, યુએન સાંગનું કયું છે? તો સિયુકી યાદ રાખવાનું, અલબરુનું કિતાબ ઉલ હિન્દ, ઇબ્ન બતુનાનું રિહિયા ફાહિયાનું ફોક્યુકી, ઈસિંગનું ભારત તથા મલય દ્વીપમાં બૌદ્ધ ધર્મનું વર્ણન એવો ગ્રંથ લખેલો છે, અને મેગેસ્થનીઝનું ઇન્ડિકા. આટલા પુસ્તકો છે. તમને પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકે. મોસ્ટ ટાઈમ એમાં મેગેસ્થનીઝ છે, ફાહિયાન છે અને યુએન સાંગ છે. આ 3ના પુસ્તકો તો પૂછવાની શક્યતા પૂરી છે. તો અહીંયા સુધી આપણે સાવ બેઝિક બાબતો હતી એની આપણે આજે વાત કરેલી છે કે ઇતિહાસ છે, ઇતિહાસમાં કઈ કઈ બાબતો આવવાની છે. પણ આ જો બેઝિક આપણે જોઈએ, પ્રસ્તાવના જોઈએ, તો આમાંથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખરા જ. બરોબર, એટલે આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. જય હિન્દ, જય ભારત.